લાઇટર ક્યાં છે? લાઇટર જ્યાં છે ત્યાં છે, પણ આ શું છે? હે મારી રે, આટલું બધું દૂધ! તો શું થઈ ગયું? ચામાં દૂધ તો જોઈએ ને. આટલું બધું! આટલું બધું એટલે માંડ એમાં 2 ઘૂંટડા દૂધ છે. 2 ઘૂંટડા નથી, આ તો આખું 250 ગ્રામ દૂધ છે. 250 ગ્રામ દૂધમાં તો હું આખો દી ચલાવી દઉં, અને તમે 250 ગ્રામ દૂધમાં આટલું પણ નથી કરી શકતા? જો 100 વાતની એક વાત, આ ઘરની અંદર તમારા આવ્યા પછી 500 ગ્રામ દૂધ આવતું થયું છે. તો 500 ગ્રામ દૂધ છે ને આખો દિવસમાં કેવી રીતે વાપરવું ને કેવી રીતે નહીં ને, એ તમે વિચારી લેજો. હો મમ્મી, એ તમારા જમાનાની વાત હતી. હા, અમારા જમાનાની વાત છે. ત્યારે તમે ઘરમાં કેટલા હતા? તમે, પપ્પા અને દેવેન. દેવેને તો દૂધ પીવાય નથી જોઈતું, એટલે દૂધ પડ્યું રે. હું આવી ગઈ છું ને તો તમને ખબર છે કે મને એકલા દૂધની ચા જોઈએ છે. સમજી ગયા કે નહીં? એટલે એકલા દૂધની ચા જોઈતી હોય ને તો તમારી માને ત્યાં કહો ભેંસ બાંધે અને રોજ લીટર દૂધ મોકલાવે. આ એકલા દૂધની ચા નહીં પીવાની. અરે હું તો એમ કહું છું, 1 ગ્લાસ ભરીને પાણી રેડો અને આટલું દૂધ નાખો, ચા બની ગઈ. તો ચા પીવાય જ નહીં ને, કાવો પી લેવાય. વેરી ગુડ આઈડિયા. આ વસ્તુ મને બહુ ગમી. એક કામ કરો, 250 ગ્રામ કાલથી દૂધ કહી દઉં છું, તમે કાલથી કાવો ચાલુ કરી દો. હા, શું કામ? અને મારા ઘરની વાત કરતા હોય ને તો તમને કહી દો, મારી માએ છે ને મને કોઈ દિવસ ના નથી પાડી. 1 વાટકો દૂધ પીતી હોય ને તો એમ કે લે બેટા 2 વાટકા દૂધ પી. તો એક કામ કરો, તમારી માને કહો કે 1 વાટકો જે બચે છે ને એ તમને મોકલાવી દે. પછી તમે દૂધ પીવો, દૂધ પાક બનાવો કે પછી એની રબડી બનાવો, તમારી મરજી. હો, હું ક્યાં રહું છું? તમારા ઘરમાં ને. હા, તો પછી તમારે જ મારા ખાવા પીવાનું આપવાનું હોય ને મારી માં શું કામ આપે? એમને તો મને વળાવી દીધી છે. ના ના, તમે કહો છો ને કે તમારી માં આમ કરે, તમારી માં તેમ કરે, તો તમારી માં જે કરતી હોય એ વસ્તુ તમારે અહીંયા તો નહીં ચાલે. મારા ઘરમાં તો બિલકુલ નહીં ચાલે. અને જો આ ઘરમાં એ રીતે રહેવું હોય ને તો તમારે મારી મરજી પ્રમાણે રહેવું પડશે. તમારી માના ઘરે જેમ રહેતા હતા એમ તો અહીંયા નહીં રહેવાય ને. બસ કરો મમ્મી, બસ કરો. આ સલાહ શિખામણ આપવાનું બંધ કરો. સલાહ શિખામણ તો આપવી પડે. હું આ ઘરની વડીલ છું, અને વડીલ એટલે વડ કહેવાય, ઘરની છત કહેવાય. એ શિખામણ નહીં આપે તો તમે શીખશો ક્યારે? અને શીખશો નહીં તો ભવિષ્યમાં બચત કરશો ક્યારે? અને બચત નહીં કરો તો તમારા ભવિષ્યને ઉજ્જવળ કરશો ક્યારે? આ બધી શિખામણ તમને આપવાની એટલા માટે જરૂર છે કે મારા ઘરના એકમેવ વહુ તમે છો. મારા દીકરાને બીજી કોઈ પત્ની નથી, અને મને કોઈ બીજો દીકરો પણ નથી. ઘર કેમ ચલાવવું, કેટલી બચત કરવી, ક્યાં કરવી, શું કરવું, એ બધું જ છે ને મારી માએ મને શીખવાડીને જ મોકલી છે. એટલે છે ને તમે ચિંતા ના કરો. મેરે કો સબ આતા હે. એક મિનિટ, મેરે કો સબ આતા હે. એટલે છે ને હું બધું જ મેનેજ કરી લઈશ. આ તમારી સલાહ શિખામણ છે ને તમારી પાસે રાખો. મારી માં પણ એક વડીલ છે. મારી માએ મને બધું જ શીખવ્યું છે. તમારી માએ શીખવ્યું હોત તો મારે શીખવાડવાની જરૂર ન પડી હોત ને. તમે 250 ગ્રામ દૂધમાં ચલાવી લેતા હોત, મારી જેમ આવડતથી ચલાવતા હોત ઘર. પણ તમારી માએ જે શીખવાડ્યું છે એ એની આવડત પ્રમાણે શીખવાડ્યું છે, એટલે તમારામાં એની આવડત પ્રમાણેના ગુણ છે. સમજ્યા તમે? તમને કોણે કહ્યું કે તમે વડીલ છો? હા હા, જરા જોરથી બોલો, સંભળાય. હા, મનમાં એવું નહીં કરવાનું. મોઢે મોઢ જે કહેવું હોય કહી દેવાનું. પણ જુઓ, સાંભળો, આ શ્રાવણની તમે ગઈકાલે શું કહેતા હતા કે નવી લાવવાની છે? નાય, 1 વર્ષ સુધી એક આખી શ્રાવણની ચાલશે. ભલે ને એમાં છેલ્લે 1 પીછું વધે. અને ટૂથબ્રશની વાત કરતા હતા ને, ટૂથબ્રશ પણ વર્ષમાં 1 વાર જ આવે છે. કોલગેટ પણ 200 ગ્રામનું આપણે જે મોટું પેકેટ લાવીએ ને આખું વર્ષ ચાલે. મારી પાસે એક આઈડિયા છે. કોલગેટ શું કામ લાવી જોઈએ? દાંતણ કરવા મળીએ ને, લીમડાનું દાંતણ બેસ્ટ. અને રહી વાત આ સાવણીની, તો સાવણી શું કામ લેવી જોઈએ? આપણે બહાર એટલા બધા ઝાડવા છે, એ બધાની ડાળખીઓ કાપી નાખી, અને ડાળખીઓ કાપીને એમાંથી બનાવી નાખું. વેરી ગુડ. અને સાવણીનો ખર્ચોય ના કરે. હું તો કહું છું, પોતું છે કે નહીં પોતું, હવે પોતું લેવા ના જવાનું હોય. તમારા દીકરાનું જૂનું ટી શર્ટ હોય ને એનું આપણે પોતું કરી નાખશું. બસ, સીધો છે ને કચરો નહીં કાઢવાનું, સીધું પોતું મારી દેવાનું. તને વાહ, આઈડિયા ગમી. કાલથી તમારા બાથરૂમમાંથી કોલગેટનું પેકેટ ગાયબ. હવે તમારે શેમ્પુ સાબુ પણ નહીં વાપરવાના. એક કામ કરો, બહારથી માટી લઈ આવો, લગાવીને નાહી લ્યો. બરાબર? માથું ધોવું છે, છાશનો ઉપયોગ કરો, માટીનો ઉપયોગ કરો, માથું ધોઈ કાઢો. બરાબર? જેવું તમે કહેશો એવું જ કરીશું. અને મારા દીકરાની ટી શર્ટની જરૂર નથી. આ તમારો ચણિયો હશે ને એનાથી પોતું મારજો, મસ્ત મરાશે. કોટનનો હોય ને એટલા માટે. હા, મારા દીકરાની ટી શર્ટ તો પોલિસ્ટરની હોય. ને સાંભળો, હવે ચા નહીં બને. આ દૂધ હું એકલી પી જઈશ. બચાવવાનું હતું ને દૂધ.
1 મિનિટ. બોલો શું થયું? કેમ ગુસ્સામાં લાગે છે? હા તો છું ગુસ્સામાં. હા રસોડામાંથી અવાજ આવતો હતો ને કે હું ને મમ્મી ધડ કરીએ છીએ. તો તમે જોયું અને ચૂપચાપ ત્યાંથી સરખી ગયા. જો નહીં વચ્ચે પડવાનો શોખ નહોતો તમને, એવું હતું કે આવી માથાકૂટમાં કોણ વચ્ચે પડે. નહીં, આવી કીધા વગરના બહાર આવી ગયા અને અહીંયાથી છટકવાની કોશિશ કરતા હતા. આવી માથાકૂટમાં વચ્ચે પડવાની એવું નહીં. તમારી માથાકૂટમાં પડત ને તો હું ઓફિસે જવામાં લેટ થઈ જાય. એટલે મેં કીધું સાંજે આવીને વાત કરીશ. તમને શું લાગ્યું કે હું તમને એમના ઓફિસ જવા દઈશ એમ? એ પાછો ભૂલી ગયો તો, નકર તો ન્યાજ નો વચ્ચે પડી જાય. રાઈટ. તમારે હવે તમારી માને કાંઈ સમજાવવાનું છે? શું થયું? શેની મગજમારી હતી કહીશ? શું હોય, મમ્મીને હર વખતે પૈસાની મગજમારી જ હોય છે ને. એમનો કંજુસાઈ કરવાનો સ્વભાવ, બચાવી લેવું છે એમને બધું. અરે પણ એમ ભેગું ના થાય. એમને કેમ સમજાવતું નથી? ખબર છે ને કે મને દૂધવાળી ચા જોઈએ છે, પણ નહીં, એમાં મને ફોર્સ કરશે કે તું પાણી નાખ, ગ્રીન ટી પી, જિંજરવાળી પી. પણ દૂધવાળી ચા નહીં પીવાની. પૂછો કેમ? કેમ? દૂધ નાખું તો દૂધનો ભાવ કેટલો થઈ ગયો છે? 56 રૂપિયા. અને બાટલી લેવા જાઓ તો 26 રૂપિયા, 27 રૂપિયા, 34 રૂપિયા. એટલું બધું દૂધ થોડી પીવાતું હશે? એટલું મોંઘું દૂધ છે ને, સોના કરતાં એ મોંઘું. ખબર છે કે મને મને દૂધવાળી જ ચા જોઈએ છે, પાણી ના ભાવે એમાં સાથે. પણ નહીં, તમારી માં નહીં સમજે. એમને જેમ ચલાવવું હોય ને એમ જ ચલાવવાનું. અરે હા ભાઈ, ખબર છે મમ્મીનો સ્વભાવ એવો છે. આપણે જાતે બનાવીને પી લેવાની, ક્યાં કોઈને ખબર પડવાની છે? બનાવતી જ હતી. મેં નહોતું કહ્યું એમને કે તમે બનાવી દો. હું મારી જાતે મારું કામ જ કરતી હતી, મારી ચા જ બનાવતી હતી. પણ તમારા માં વચ્ચે પડ્યા ને, આવીને કહેવા લાગ્યા કે મને ખબર હતી કે તું તારા માટે એકલા દૂધની ચા બનાવીશ. મમ્મીનો સ્વભાવ છે ને, સુધરવાનું નામ જ નથી લેતો. આ એના લીધે ઘણી બધી પ્રોબ્લેમ પહેલાં પણ થયેલી છે. હા તમે મને એક વાતનો જવાબ આપશો? આ તમારી માં આ બધું ભેગું કરીને ક્યાં લઈ જવાના છે? હા, એટલે બધા પૈસા ભેગા કર્યા છે એ છાતીએ બાંધીને લઈને જવાના છે? અરે જે પૈસા ભેગા કર્યા છે એ આપણને જ મળવાના છે. શેની ચિંતા કરે છે? આવી રીતે પૈસા મારે નથી જોઈતા. જે સમયે જે પૈસાની જરૂર હોય ને ત્યાં પૈસા વાપરવા જ પડે. ભેગા કરવાથી કે બચાવવાથી કંઈ ન થાય. અરે પછી મરી જઈશું ત્યારે પૈસા સાથે લઈને જવાના છે? નહીં ને. ગઈડા થઈ જશું ત્યારે પૈસા વાપરશું? ના, ત્યારે તો બધા એમ કહે છે કે હવે તો ભગવાનના 5 નામ લ્યો, પૈસા વાપરીને ક્યાં જવું છે? હા, મોજો કરવાનો, વસ્તુઓ વાપરવાનો, પૈસા વાપરવાનો આ જ સમય છે. તું તો પૈસા વાપરવાની વાત કરે છે. આ મમ્મીએ પૈસા ભેગા કર્યા હશે તો એ તો ખબર પડવી જોઈએ ને કે ક્યાં મૂક્યા છે, કેટલા છે. આ અચાનક વહી જાય તો એ પૈસા વાપરશે કોણ? આ બીજાની વાહે જ જવાના છે. એટલે તું છે ને ચિંતા ન કર, કંઈક કરીશું, એનો રસ્તો કરીશું આપણે. આજે તો મારો દિવસ છે ને ચા વગરનો ગયો છે. એટલે તમારો દિવસ હું સરખો નહીં જવાતો. જાઓ ઓફિસે પહોંચો ને એટલે 10-10 મિનિટે ફોન કરીશ. એક કામ સરખો નહીં કરવાતો. તો તારામાં ને મમ્મીમાં કોઈ ઝાઝો ફરક નહીં રહે. તો જ તમને ખબર પડશે નહીં કે લોકો ઘરમાં કેટલું હેરાન થઈ રહ્યા છે. અરે બાપા, જો હું છે ને આ બધી વાત પપ્પાને કરીશ અને પપ્પાને કહીશ કે પપ્પા મહેરબાની કરીને આ મમ્મીને હવે સુધારો. તમારા બાપા શું બોલવાના હતા? એ કંટાળી ગયા છે તમારી માંથી. એ તો એમ કહે છે કે હવે તો મને એકલો મૂકે ને તો સારું, તો હું કાંઈક મારી રીતે જીવી તો શકું. ભગવાનના 5 નામ હું મારી રીતે લઈ શકીશ. ભગવાનના 5 નામ લઈને એમાંય તમારી માં બોલે એમ છે કે 5 નામ નહીં લેવાના. એ હુજે ઈ કરે, એને જે કરવું એ કરે. હું એને કહી દઈશ અને સંભાળવા આપી દઈશ. મમ્મી જેનાથી સંભાળાય તો ભલે, ન સંભાળાય તો ભલે. તમારી માં કોઈનાથી સંભાળાય એવી નથી. તું છે ને હવે શાંતિ રાખજે. શાંતિ રાખજે એટલે કઈ ખોટું બોલું છું? સાચું જ બોલું છું ને. કઈ ખોટું બોલતી હોય તો કયો મને. આ ખોટી હોત ને તો ક્યાંના રાયડું મેં નાખવા તને માટે કીધું કે તું ખોટી બોલું છે એમ? કરીશું કાંઈક. અત્યારે ઓફિસે જાઉં? હા તો જાઓ ને. મેં કે હાથ પકડીને રાખ્યા છે તમારો, રોકીને રાખ્યા છે? જતું રહેવાય ને. લપ કરવા ઊભા રહી ગયા તે ખબર નથી પડતી. મારું તો કોઈને સાંભળવું જ નથી. હું બોલું ને બધું ફાલતું જ બોલતી હોય ને એવું કર્યા કરે છે. કાંઈ કામ નથી બીજું? ઘણું કામ છે. તો પછી જાને બાપા જાને. પપ્પા, હા બોલ ને બેટા. પપ્પા થોડી વાર કામ મૂકી દો ને, મારે કામ છે એ પતાવો. અરે શું કામ છે તારે? આ મમ્મીને સમજાવો ને કંઈક. મમ્મીને સમજાવું એટલે શું સમજાવવાના છે? એમ જ ને
તો એ છે ને એને સમજાવવું કે ઘરમાં છે ને આ રોક ટોક કરવાનું હવે તો બંધ કરે. આ જીવનમાં કાંઈક નવું શીખે. ઘરમાં હવે વહુ આવી છે, હવે આપણને તો એ રોકટોક કરતા હતા એ સમજ્યા, પણ હવે આ વહુ આવી છે મારી પત્નીને પણ એ રોકટોક કરીને બધા કામોમાં અટકાવટાવ કરે છે. કાંઈક કહો ને. બેટા આપણે આ સૂર્યને એમ કહેવી કે તમે પૂર્વમાં નહીં ઉગતા પશ્ચિમમાં ઉગજો તો કોઈ દિવસ એવું થાય? સૂર્યને એમ કહેવી તમે રાતે ઉગજો તો એવું થાય? કૂતરાની પૂંછડીને આપણે જમીનમાં દાટી દેવી એ હું સીધી જ થાય? એવી જ રીતે આ વસ્તુ છે, સમજ્યા? એ કોઈ દિવસ સુધરે એમ નથી. અને તું એમ કે મમ્મીને સમજાવો મેં તો હું સમજાવવાનું છે, એક નવીન સમજાવવાનું છે. હવે આ તે વસ્તુ ગણાવીને એ જિંદગીમાં ક્યારેય શક્ય થાય નહીં, અને એ આ જન્મમાં તો નહીં જ થાય. આ મને એવું હતું કે હું પપ્પાને કહીશ તો પપ્પા મમ્મીને સમજાવશે, પણ નહીં, અહીંયા તો પપ્પાએ જ હથિયાર મૂકી દીધા. અરે એકવાર ટ્રાય તો કરો. બેટા તારી ઉંમર કેટલી? 23 વર્ષ થઈ હે? પણ મારા છે ને આમાં 50 વર્ષ વહી ગયા, સમજ્યા? અને હું 18નો છું ને ત્યારે મારા બાપાએ મારા લગ્ન કરી દીધા હતા. ત્યાં હવે કેટલા વધ્યા? 32 વર્ષ વધ્યા. તો 32 વર્ષમાં એકેય દિવસ એવો નથી ગયો મેં નહીં સમજાવ્યું હોય. છેલ્લા પહેલાં 10 વર્ષ અમારા બહુ સમજાવી. મારા મા બાપને એણે હક નથી લેવા દીધું. એને બસ આવી જ રીતે જેમ દામિનીને કેમ મેણા ટોણા મારે એમ જ એને મારા બા બાપુજીને કરતી. અને મેં તો મારા બાપ બાપુજીને કીધું આને ઘરમાંથી કાઢી મૂકવી, પણ એ એકના બે ન થયા એટલે મેં એને ઘરમાં રાખી છે. નકર આમ જો મારા લગ્ન થયા ને 6 મહિનામાં હું એને ઘરમાંથી વહેતી કરત. પણ આ તો મારા બાપાએ મને હામ દીધા હતા ને કે મારા હામશે જો આને ઘરમાંથી કોઈ દીકરી આપણે ઘરે આવી હોય ને હસતી એને રોતી કોઈ દિવસ બહાર ન કઢાય, એટલે હું આ બધું સહન કરું છું. બાકી હું બીજ હવે એવો છું. પપ્પા તમે સહન કર્યું, હવે અમારે સહન જ કરવાનું ને. તો આનો મતલબ શું રહ્યો? મારો કહેવાનો મતલબ એવો છે કે તમે મમ્મીને ગમે એ રીતે સમજાવો, પણ સમજાવો કે હવે ઘરે વહુ આવી છે, એને રોકટોક કરવામાં એ ગમે ત્યારે જઈ શકે છે, આ દીકરાનું ઘર ભાંગી શકે છે. એક કામ કર, હું તને એક યુક્તિ આપું છું, સરસ મજાની વાત કરું છું, એમાં તુંય સુખી થઈ જાય, સમજ્યા? અને દામિને એને કાંઈ સાંભળવું નહીં પડે. જો તું તૈયાર થાત તો બોલો. તું અને દામિની બે છે ને જુદા રહેવા વયા જાઓ, જુદા થઈ જાઓ અમારાથી. આ બહુ મોટી સરસ વાત છે. એવું જુદા રહેવા જશો એમ? આ તો બીજું શું કરવું? તમારે જો સુખેથી રહેવું હોય ને તો હું કહું છું, ભલે તું મારો દીકરો રહે, હું તારો બાપ છું, પણ તોય આ દુનિયામાં એવો પહેલો દાખલો છે એનો બાપ એના દીકરાને દાંત કાઢતા એમ કહે છે કે તમે જુદા રહેવા વયા જાઓ. જો હાર, અમે તો જુદા રહેવા જતા રહીશું, અમને કોઈ વાંધો નથી. અમે તો કાલ નીકળી જશું, પણ અમે જુદા રહેવા જશું ને એટલે પાછળથી ચિંતા મને તમારી બેની થશે કે તમારું અમારા વગર શું થશે. મારી ચિંતા કરીને એ જે તારી વાત માનવામાં આવે, પણ તું તારી માની હું કામ ચિંતા કરશો? એ છે ને આ સોસાયટીમાં કોઈ ન હોય ને તો એકલી બધાને પગીને પાછી વળે એમ છે. અરે આપણે થોડા એની જેવા થઈએ, છે ગમે એવી પણ છે તો માને. પણ એ સમજવી જોવે ને, એને તો બસ હું કહું એમ મસ્ત થવું જોવે. આમ થયું નહીં તો એમ હાલે જ નહીં, એમ ગમે એમ થાય એ કહે ને એમ જ એનો જ કક્કો હાસો. બસ એના મગજમાં એક ભૂત સવાર થઈ ગયું છે. અને તું છે ને મારી ઉપાધિ કરીમાં મને તો છે ને આ બધું એક કોઠે પડી ગયું છે, હું ટેવાઈ ગયો છું. મને જ્યાં લગી એની કચકચ ન સાંભળું ને તો ત્યાં લગી મને ઊંઘે ન આવે, સમજ્યા? અરે પણ હું કહું છું એમ કે આ અલગ જવાની વાત થાય એ પહેલાં તમે એકવાર ટ્રાય કરો ને, મારી માને સમજાવો ને, તમે થોડુંક સમજો ને, થોડી હિંમત દાખવો. હા તે કાંઈ વાંધો નહીં, હવે હું મારી રીતે કોશિશ કરી, પણ ટ્રાય કરી. હું તે કીધું એટલે હું તારું માન રાખીને ટ્રાય કરીશ, પણ મને લાગતું નથી કે તારી મમ્મીમાં સુધારો આવે. એ જે હોય તે, ખાલી ખોટું નથી કહેવાનું થતું કે હું મળી આવ્યો, મેં વાત કરી, આમ કર્યું, તેમ પર કઈ. કારણ કે હું તને એમ કહું કે તું જુદો થઈ જા તો મને થોડું આ ગમતું હોય, મને ગમતી વાત જ ન હોય. કારણ કે તું મારે એકનો એક દીકરો છો અને હરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો મારી હારે રહે. પણ હું તને એમ કહું છું ભાઈ તું જુદો થઈ જા, એટલે હું કેટલો ત્રાસી ગયો હોય તું વિચાર કરી શકી. તો મારું એ જ કેવું છે કે આવી રીતે જુદા નથી થવું. તમે એકવાર સમજાવો એને. હા તે ટ્રાય કરીશ. હાલો પપ્પા, તમારે ફોન આવે છે. કે હા એક જ મિનિટ હો. તું હું એ બેઠી છો? ક્યાં બેસું? આ ગરમી તો જો કેટલી લાગે છે, એટલે બહાર બેઠી છું. આ ખોટી એસી ચલાવીએ ને એસીનું પછી બિલ આવે, કેટલું લાંબુ ચોડું આવે તમને ક્યાં ખબર છે? મહિને 2000 બિલ આવે ને તો બિલ કહેવાય. આ વોશિંગ મશીને ચલાવે, પછી ફ્રીજ ચાલે, ટીવી ચાલે, એસી ચાલે, કુલર ચાલે, અને પાછું હવે તો ઓવન ચાલે. વાહ વાહ, બધું મશીન પર થઈ ગયું છે.
અરે આપણે તો એટલી આવક છે તો ભલે ને બિલ ભરવું પડે, એમાં તું એટલું બધું શું કામ, એટલી બધી ગણતરી તું શું કામ કરશો એમ કહું કરવી છું. પડે. ગણતરી ન કરીએ ને તો કાલનો વિચાર ન કરીએ ને તો જીવાય જ નહીં. ગણતરી નહીં. હવે તો માણસે છે ને એક એક પૈસાનો હિસાબ રાખવો જોઈએ, રૂપિયાનો નહીં. તમને ખબર નથી જમાનો બદલાઈ ગયો છે, માણસે શું કરવું ને શું ન કરવું ને. હવે તો હું તો એમ કહું છું કે વર્ષે કપડાં પણ છે ને એક જ વાર લેવા જોઈએ. 2 જોડી કપડામાં આખું વરસ ચલાવવાનું, 1 જોડી ચપ્પલમાં 5 વર્ષ કાઢી નાખવાના. જો આવી રીતે ચલાવીશું ને તો જ રૂપિયો બચશે. તું આ બધી ગણતરી આપણી બે વચ્ચે કરીને ત્યાં લગી વાંધો નહીં હો. આપણે છોકરો છે ને એના લગ્ન થઈ ગયા છે સમજ્યા, તો હવે છે ને એ બધી ગણતરી ન કરવાની હોય. એને તો શીખવાડવાનું હોય. કેવી ગાંડા જેવી વાત કરો છો. એને ન શીખવાડે તો કેમ ચાલે? જો છોકરાને શીખવાડવાનું, છોકરાની વહુને શીખવાડવાનું, પછી એનાથી આગળ જો શીખવાડીશું ને તો એ લોકોને ખબર પડશે કે કેટલા વિશે હો થાય. ન શીખવાડીએ ને તો તકલીફની તકલીફ ઊભી ને ઊભી. અરે આમ તું કરીશ ને તો ઓલી એટલી બધું ટક કરીને એની વહુની સામે તો વહુ છે ને આ બધાને મૂકીને એને પિયર વહી જાય હો. વેમ છે તમારો, ખોટો વેમ છે. કોઈ જાય નહીં આ જમાનામાં, કોઈને પોસાય. હવે એની માં બિચારી એકલી, 2 છોકરી અને બંનેને વળાવી દીધી. હવે આ કંઈ થોડી એના પિયર જાય. અને આ તો હું શીખવાડું છું, સારી આદત છે. આ કંઈ ખરાબ આદત થોડી છે. અરે ન ગમે એટલું બધું લોભ છે ને કોઈને ન ગમે. આ તું છે ને આવી રીતે ટક કર્યા કરીને ગમે એવું ગરીબ ઘર હોય ને ત્યાં છોકરી છે ને સુખેથી રહે. બાકી આવી તારી જે હાવ હોય ને તો એ જુદી નહીં થાય ને તો એનો દેવાંગ કહે હાલો મેં જુદા થઈ જાય. બસ તમારું ભાષણ, તમારી સલાહ આ બધું તમારી પાસે રાખો. મને કોઈ વસ્તુ નથી જોઈતી. ને મારો દેવેન છે ને મને છોડીને જાય નહીં. નાનપણથી મેં એને શીખવાડ્યું. હું ડબ્બામાં 2 ભૂંગળા મૂકતી, 2 ભૂંગળા અને 2 નાની નાની બટાક્યો. એમાંય એને સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું થઈ જતું. તો વળી એમ કાંઈ થોડી હોય. અને એક આખી રોટલી ઘી ચોપડીને આપતી, એની અંદર થોડો ગોળ મૂકતી, ભૂંગળું વાળીને આપતી બીજે દિવસે. અને એક દી શાક અને રોટલી. આ બધું આવી રીતે ચાલ્યું છે. આ કંઈ એમને એમ થોડી બંગલા ઊભા થયા છે. આ તમને હું આવડત હોય, આ તો હું હતી તે આ બધું ઊભું થયું. એ છે ને ત્યારે નાનો હતો અને ત્યારે એ બધું તું કે ને એમ કયા કરતો હતો, પણ હવે એ મોટો થઈ ગયો અને લગ્ન થઈ ગયા. જો હવે એ જુદો નહીં થાય ને તો એને મારે કહેવું પડશે. 1 મિનિટ હા, તમે ખોટી સલાહ આપતા નહીં મારા દીકરાને હો. એને હું સાચા રસ્તે વાળું છું ને તો વળવા દો. તમે ખોટા છે ને એને ઊંધા રમાડે ન ચડાવતા. અરે બસ પણ એની જિંદગી છે તો જીવવા દે ને એને એની રીતે. ભલે જીવે જ છે કે મેં મારી નથી નાખ્યો એને. આ મિરાજ ગયા કહેવાય સમજ્યા. આ છે ને વગર હળિયાની છે ને જેલ છે જેલ. હા એવું લાગે છે ને તો ભલે જેલ તો જેલ, પણ છે જે છે આ જ છે અને આમ જ રહેશે. અરે હું તો તારી ગુલામીમાં મેં આખી જિંદગી કાઢી નાખી છે, મારા 50 વર્ષ કાઢી નાખ્યા. પણ હવે છોકરો અને છોકરાની વહુ એને તો એની રીતે શ્વાસ તો ખાલી લેવા દે. લે છે બધા શ્વાસ લે છે હો, કોઈના શ્વાસ બંધ નથી થઈ ગયા. શ્વાસ લેવા જઈએ. અરે એને ગમે કઈ વસ્તુ કરવી હોય તોય તને પૂછવાનું અને એ એની રીતે કરે. પૂછવું પડે. ઘરમાં વડીલ હોય ને તો પૂછવું પડે, બરાબર. હવે એને કંઈક સારી હોટલમાં ક્યાંક જવું હોય તોય પૂછવાનું. એ મહિને હોટલ હાની કેવી હોટલ હા, બહારના ખાવાના ગરમ મસાલાવાળા જરાય નહીં. આ ઘરના રોટલા ને શાક ખાવાના, બીજું કાંઈ ખાવાનું ના હોય. અરે મહિનામાં 1 વાર બિચારા જાય છે. એ ક્યાં કઈ અઠવાડિયે કે 15 દી. શાંતિ રાખો ને તમે. હવે તમે જે વાત કરવા આવ્યા હતા ને એ કહી દો, કારણ કે તમારા બાજુમાં એમને એમ તો બેહો નહીં. આ મને આટલી બધી પ્રેમથી અહીંયા કેમ બેઠીશો ને આ કેમ કરે એમને એમ ન કહો. હું છે વાત એ કહી દો. તને આ ઘરની ઉપાધિ થાય છે ને, એક કામ કર, આજથી અત્યારથી જ આ ઘરનો વહીવટ છે ને દીકરાને ને દીકરાની વહુને આપી દે. એટલે તારે કાંઈ ઉપાધિ જ નહીં એમ. ખાંડા થયા છો તમે? તમારું મગજ જેવું કાંઈ છે કે નહીં? પવન ફરી ગયું તમારું. હા, વહીવટ આપી દો એટલે હવે વહીવટ કંઈ અપાય નહીં દીકરા અને વહુને. અને હજી તો જવાન છે, એ લોકોને ક્યાં ખબર પડે રૂપિયા ક્યાં વાપરવા ને ક્યાં નહીં વાપરવા. અને તમે કહો છો કે આપી દો વહીવટ, એટલે કેવા શું માંગો છો તમે? અરે વહીવટ આપી જ દેવાય. મારો તો એવો જ વિચાર છે અને હું તને ખાલી કહેવા જ આવ્યો છું સમજ્યા. આ વહીવટ છે ને મારે એને આપી દેવો છે બધો. નક્કી કોઈએ ચડામણી કરી છે, પણ આ વહીવટ નહીં અપાય. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈ વહીવટ નહીં અપાય. દામિની કાં આવી ત્યારની આમનામ બેઠી મોઢું લટકાવીને? કંઈ તકલીફ છે મારાથી? હું મોબાઈલમાં ઘુમાડું છું, તું આમ લમડે હાથ દઈને બેઠી છો. મુદ્દે કરવાનું શું થાય છે તારે? મુદ્દલ કરવાનું એ છે કે મારા જીવનમાં ક્યાંય શાંતિ નથી. મારા સાસરીમાં મારા સાસુ એસી છે તો પણ ચાલુ ના કરવા દે. અહીંયા આવું છું તમારા ઘરે તો પણ અહીંયા શાંતિ લેવા આવું છું તો અહીંયા લાઇટ નથી. આ જીબી વાળાને ફોન કરો ને કે લાઇટ ક્યારે આવવાની છે.
બાર ઓટલે બેહવું પડે છે. તેમાં શું વાંધો છે? હવે લાઇટ નથી તો જીએબીમાં આપણું થોડું હાલે છે. આ કહેતા હતા કે 2 વાગે આવવાની છે લાઇટ, પણ એ આવે તે દીની વાત તે દી. પણ હું તને શું કહું છું કે મારા દીકરાને શું થયું છે, આ મને પેટ છૂટી વાત કરને તો મને ખબર પડે કે તને જીવનમાં તકલીફ શું છે. તકલીફ એ છે કે હું મારા સાસુથી કંટાળી ગઈ છું. અરે કંજુસાઈની હદ હોય ને, પણ નહીં, એમને તો બધી હદ પાર કરી દીધી છે. અરે એક નંબરના મક્ખી ચૂસ છે. એમના ચામાં માખી પડી હોય ને તો પણ માખીને ચૂસીને ઘા કરી દે એમ છે. ગંધારી આવું કરે ઈ. અને આ ડોસીને કંજુસાઈ કરીને જાવું છે ક્યાં? અરે ઠેસ વાગતા મરી જાય તો ક્યાં તમે લોકો એને આ દલ્લો બાંધી દેવાના હતા? શું કરવું, હું તો કંટાળી ગઈ છું. કંઈ સૂચતું નથી કે એમના વિશે મારે શું કરવું જોઈએ. બધા જ નુસ્ખા આસમાવી લીધા મેં, પણ કોઈ ફરક નથી પડતો. ઠીક, તો તું મારી દીકરી છો. આ છે ને નુસ્ખા ક્યારેય પૂરા ન થાય, એટલે કાંઈક ને કાંઈક તું અહીંયા આવે ને તો શીખતી જા. હું તને શીખવાડું ને તો શું શીખું? એ જ કે ઘી સીધી આંગળીથી ન નીકળે ને તો વાંકી કરવાની, સમજી? ઘીમાં છે ને આંગળી નાખીને આંગળીના વાક્ય કરીને તોય નથી નીકળ્યું. ઘીનો ડબ્બો ઊંધો કરી નાખ્યો ને તોય ઘી ના નીકળ્યું. અને પછી છેલ્લે અંતે કંટાળીને ઘીનો ડબ્બો છે ને મેં ગેસ ઉપર મૂકી દીધો, ગેસ ફૂલ કરી દીધો, તો પણ ઘી એમાંથી નથી નીકળતું. એટલે એ ઘી છે કે લાકડું છે? ઘી હોત તો ક્યાં વાંધો હતો, પણ એ ઘી એટલે મારા સાસુ છે ને, અને જે સુધરવાથી રહ્યા. મને એ ખબર નથી પડતી કે આ ડોસી પહેલાં આવી નહોતી, પણ આ લગ્ન કર્યા પછી કેમ આવી થઈ ગઈ? એને કાંઈ તકલીફ છે? આ તમારા ઘરમાં આટલી સરસ આવક આવે છે, એને જલસાથી જીવો ને. એ એમ કહે છે કે ભવિષ્ય તમને ખબર નથી ને, બચાવીને જુઓ તમે કે ભવિષ્ય કેવું છે. તમને ખબર નહીં પડે, અત્યારે તો બધું સારું લાગશે ને, અત્યારે પૈસા વાપરશો, ભવિષ્યમાં શું કરશો? પણ એમને કોણ સમજાવે કે ભવિષ્યમાં ભેગું કરવાની લાલચ છે, અત્યારે વર્તમાન બગાડવાનું. એ વાતે સાચી છે, પણ હવે એક કામ કરને, ન માને ને તો કાંઈ નહીં, હું તારી માં છું, કહી દે ને આજે ને કે છૂટું કરી દે, એટલે હું તને બીજે લગ્ન કરાવી દઈશ. હવે આવા કંજુસિયાના ઘરમાં રહે કોણ? અને એમ કહું છું તારા સસરા કાંઈ નથી કહેતા? એ શું કહેવાના, ઘરમાં મારા સાસુનું બધું ચાલે છે, એ તો બિચારા મિયાની મીંદડી થઈને બેઠા હોય છે, કારણ કે એમનું કાંઈ ચાલતું ના હોય. કાંઈ બોલવા જાય તો મારા સાસુ એમને ચૂપ કરાવી દે. સેમ હાલત દેવેનની છે. હું દેવેનને કાંઈ કહું તો કાંઈ ફરક નથી પડવાનો, એ બિચારા સાંભળ્યા કરશે, મારી સાથે થોડી આર્ગ્યુમેન્ટ કરશે, તકરાર કરશે અને કહેશે કે હું મમ્મીને સમજાવી દઈશ. પણ આ માં સમજે તો ને. સરસ કહેવાય. આ એકે માનતું નથી ને તો એક કામ કરને, તું નોખી થઈ જા. નોખી થઈ જાઉં? અરે હું શું બોલો, તમે છૂટાછેડા લઈ લો એમ? સમજી વિચારીને તો બોલો. હા, વાઘ મારા સાસુનો છે ને હું છૂટાછેડા લઈશ તો બધા મને બોલશે ને કે એ એના સાસુ સાથે ના રહી શકી. અરે મારા સાસુ છે ને રૂપિયાના 4 અડદિયા ગોતે ને એવા છે. પણ તને છૂટાછેડા કરવાની તો જવાબ નહીં પડે, એટલે તો મેં એમ કીધું નોખી થઈ જાય એમ. નોખી થઈને ક્યાં જાઉં? નોખી થવા દે તો ને. જો મેં છે ને કાલે હેતલને અને જીજાજીને બંનેને ઘરે બોલાવે છે જમવા માટે, તમે અહીં આવજો. લે, હવે એક બાજુ કહે છે કે મારી સાસુ કંજૂસણી છે, અને એમાંય તે હેતલીને ને જમાઈને જમવા બોલાવ્યા છે. કાંઈ ડોહું નહીં સારું બનાવવા દે, અને તારી આબરૂ જહાઈ અલગ. ખબર છે મને, ગઈ વખતે એવું જ થયું હતું, એટલે આ વખતે છે ને બધું વ્યવસ્થિત કરવા માટે મેં પાછા એ લોકોને બોલાવ્યા છે. ગઈ વખતે આવ્યા ને તો મારા સાસુનું મોઢું એટલું ગમતું થઈ ગયું હતું. ખબર છે કે એ આવે છે તો તારી સાસુનું મોઢું એટલું થઈ જાય છે, છતાંય તું એની ઉપર વઠીને બોલાવે છે. હું કામ તું આબરૂને ધજાગરા કરશો? એક કામ કર, એટલીને જમાઈને અહીંયા બોલાવી લઉં છું. તને એવું બહુ હેત હોય ને જમાડવાનું તો આપણી ઘરે જ જમાડ દે અહીંયા. કોઈ જરૂર નથી. આ સાસુ શેર છે ને તો હું સવા શેર છું. જોઉં છું એક દિવસ તો છે ને એમને સુધારીને જ રહીશ. જોઉં છું કે એ કેમ નથી સુધરતા. હવે એને સુધારો તું બગડી જઈશ. મને તો એમ લાગે છે કે જેની હારે રહે ને એની જેવો રંગ લાગી જાય. એવું નહીં થાય તો આ વાત સાચી હોત તો મારા સાસુને મારો રંગ લાગવો જોઈએ ને, પણ ન લાગ્યો. કહેવાય છે ને 100 દાડા સાસુ ના હોય, પણ એક દાડો તો વહુનો આવે છે. ચાલો હવે તડકો છે, જાઉં છું અત્યારે. અહીંયા તો કંઈ લાઇટ નહીં આવે. પણ રોકાઈ જાય ને બાપા, આ લાઈટ આવી જાય. આ મારી સાસુ સૂતી છે ને ત્યાં ઘરે પહોંચી જાવ, નહીં તો લોહી પીશે પાછી. કે રિક્ષા ભાડા દઈને થોડી જવાય.
સારું જા આવે થોડી વાર આવે પણ રાડે રાડ કરીને જાય થોડી. આ ફોન શું જોવો છો? કાંઈ નહીં, આ જો ને મેસેજ કેટલા આવ્યા. બગદાણાની આરતી આવી જો. પારસભાઈ બગદાણા રહ્યા ને મારા ખાસ મિત્ર છે. પછી ભાવિક બાપુ એ ખાસ મિત્ર, સમજી? તમારી વાત સાચી છે. હા, તમારા કામ ધંધા કેવા ચાલે છે અત્યારે? મારે તો હું વાત કરું તને, હારામાં સારું છે. જો અત્યારે ભગવાનની દયા છે. કેમ કાંઈ વસ્તુ લેવી છે તો કે આજ જ જાવીને લઈ આવી. હા, એમાં એવું છે કે આપણી એસી છે ને એ બહુ જૂનું થઈ ગયું છે, એટલે નવું લઈ લઈએ તો. એસી વાંધો નહીં, એમ કરજો. મારો તો એવો વિચાર છે કે આજે બેડરૂમનું એસી કાઢીને હોલમાં નાખી દઈએ અને બેડરૂમમાં નવું એસી નાખી દઈએ. કાંઈ વાંધો નહીં, તું જેમ કહે ને એમ. અને હું શું કહું, આપણે તને ખબર છે છેલ્લી વાર આપણે ફરવા ગયા હતા સાપુતારા, ત્યારે કેવી મજા આવી હતી. સાચી વાત છે તમારી. હા, સાચું કહું ને તો સાપુતારાને બાજુ ફરવા જવું હોય ને તો ચોમાસામાં મજા આવે નહીં? ચોમાસામાં? હા, એ વાત આવી છે તારી. આપણે ગયા હતા શિયાળામાં, પણ ચોમાસામાં જઈએ ને તો બધું મસ્ત મસ્ત લાગે. એ કુદરતી હોય ને એ જોવાની તો બહુ જ મજા આવે, સમજે તો. હે જ ને. એમ કાલે તમારે રજા છે? એમ તો રજા જેવું જ હશે. બોલ ને, હું કાંઈ કામ હતું? હા હા, દામિની બેનના ઘરે જમવા જવાનું છે. હા, કોની ઘરે? દામિની બેન. એનું નામ નહીં લેતી તું. કેમ? મારી બેન વિશે કેમ આવું કહો છો તમે? તારી બેન તો બહુ સારી છે. તો કેમ એવું કીધું કે એનું નામ નહીં લેતી તું? એના ઘરે છે ને મતલબમાં નથી જવું. શું કરવા? તમને શું વાંધો છે? હવે એના હાહુન તું ઓળખશો ને. આપણે ગઈ વખતે ગયા તા તે કેવું કર્યું તું, મોઢું બગડેલું જ રાખે એ. એના સાસુનો સ્વભાવ જ એવો છે ને. એટલે તો કહું છું કે નથી જવું. કાંક પ્રસંગ હોય ને તો ત્યાં જઈ આવવાનું. એટલે હું ઝાઝુ માણા હોય ને એમ ત્યારે આપણે એનાથી આગા તો રહેવી, અને અત્યારે જ આવી તો પછી મજા ન આવે એમ. પણ સાચું કહું ને તો આપણે બેન સાથે સંબંધ છે, એના સાસુ સાથે ગયા છે, અને બેને આટલું પ્રેમથી બોલાવ્યા છે તો જવું પડે. નહીં તો એને એમ થાય કે જો મેં બોલાવ્યા ને આવ્યા નહીં. એ તારી વાત હાચી. ખોટું લાગે ને એવું આપણે ના કરે. હા, વાત હાચી તારી. પણ જ્યાં આપણને માન સન્માન ન મળતું હોય ને ત્યાં ન જવાય. હું તને એમ કહું છું. એ કરતાં તારી બેનને અહીં બોલાવી લે. એ તો હવે અહીંયા આવવાથી રહી, એને કામ કેટલું હોય. અને રહી વાત માન સન્માનની, તો એના સાસુ નથી આપતા, એના સસરા આપે છે, જીજુ આપે છે, બેન આપે છે. પછી તમારે કેટલું માન સન્માન જોઈએ છે? હવે મારી એક વાત સાંભળ. આ કેરીની સિઝન હોય તો એક કેરી બગડી ગયેલી હોય બાજુમાં મૂકવી તો બધી કેરી બગડી જાય કે નહીં, તો બાજુવાળા કાંઈ ન બોલી શકે. આ તું તારા એના હારાનું ને એનું કહેશો, પણ એ છે ને એ કાંઈ નથી બોલી શકતા. કારણ કે હા, તાર બેનનું હા હાલે છે જેટલું, સમજી તું. એટલે તું ત્યાં જવાનું રહેવા દે. એ કરતાં છે ને સમજો આપણે છે ને હોટલમાં જઈએ એવી. હોટલમાં નથી જવું. જવું છે તો ત્યાં જ જવું છે કાલે. તમે આવવાના છો કે નહીં એ કોને? અને તમારે ના આવવું હોય તો હું એકલી જઈ આવું. મારે તો આવું જ નથી, પણ હું તને ના પાડું છું. તારે નથી જવું. મારે તો જવું પડે. મારી બેન છે અને આટલો પ્રેમથી આવકાર આપ્યો છે એણે. ના જઈએ તો એવું લાગે કે જો અમારી સાસુના હિસાબે મારી સાથે પણ સંબંધ બગાડવાની કોશિશ કરે છે. એક કામ કરીને, હમણાં આપણે ગોકુળ આઈટમ આવે છે કે નહીં, તઈ તમ તાર હું હોતી આવે બરોબર, ત્યારે જાવું. ત્યારે ત્રીજી વાર જશું. પણ કાલે કીધું છે ને તો કાલે જઈ આવશું. અરે પણ તું સમજતી કેમ નથી? એના હા હું નથી ગમતું ત્યાં હું કામ જવું તમે જોઈએ? કેમ નથી સમજતા કે સાસુથી મતલબ નથી, આપણે મારી બેનથી મતલબ છે? બહુ કરી હો. તો તારે મારી વાત માનવી જ નથી એમ ને? ના, મારે તો જવું છે. મારે એ બાને મારી બેનને મળાય ને. હા, તે વાંધો નહીં, હું તને મૂકી જાય બરોબર, પણ હું ઘરની અંદર પગ નહીં મૂકું. તો પછી મૂકવા નથી આવી, હું જતી રહીશ ઓટોમાં. જો મારે તારી હારે તો કાંઈ બગાડવાની વાત જ નથી આવતી હો. તું આવી રીતે કરે તો પછી મારું શું થાય? હા, તો તારે હારા હાટું કહું છું. હા, તો હું સારા માટે જ કહું છું. હું જઈ આવીશ. તમે ના આવો તો કંઈ વાંધો નહીં. ભલે. અરે હું શું કહું છું તમને, તમે બહુ લાંબી વાત કરી મારી સાથે મોબાઈલમાં. હવે બેટરી ઉતરશે, પાછું એને ચાર્જ કરવાનું, પાછું એના રૂપિયા ખર્ચવાના, સમજ્યા?
અરે ખોટી ચાર્જિંગમાં રૂપિયા શું કામ? અરે હું તો મારા મોબાઈલને 7 દિવસે એકવાર ચાર્જ કરું છું. પૈસા આપો, હા ખરું તમને? હા પૈસા આપો. હા. કેવા પૈસા? શાના પૈસા? અને શાના માટે પૈસા? તમારે પૈસા જોઈએ જ નહીં ને પૈસા જોઈતા હોય ને તો તમારી માને ત્યાંથી લાવવાના. આ ઘરેથી તો 1 રૂપિયો નહીં મળે, કારણ કે આ ઘરની અંદર કરિયાણું, લાઇટ બિલ. કેટલું બોલો છો? ખાલી એટલું બોલી કે પૈસા આપો, એમાં તો કેટલું બોલી ગયા તમે. શાંતિ રાખો, શાંતિ રાખો, શ્વાસ ચડી જશે, નહીં તો પાણી પીવું પડશે. મને તો પૈસા માંગે ને ત્યાં જ શ્વાસ ચડી જાય છે. એટલે પૈસા માંગવાના જ નહીં, સીધે સીધું કહી દેવાનું કે શું જોઈએ છે તો એ વસ્તુ આવી જશે. બાકી 1 રૂપિયો નહીં અપાય. ફ્રૂટ લેવા જવાનું છે, જાઓ લઈ આવો. ઓહો, ફ્રૂટ? હા, હા, ફળના ભાવ સાંભળ્યા છે? ફ્રૂટ હું ભાવ મળે છે ખબર છે? અને શાના માટે ફ્રૂટ જોઈએ છે? હા જુઓ, હા, મેં છે ને મારી બેનને જમવા માટેનું કહ્યું છે, એટલે મારા બેન બનેવી છે ને અહીંયા આવશે જમવા માટે. અહીંયા જમશે તો એમના માટે કંઈક બનાવવું પડશે ને. ખાલી શાક રોટલી તો નહીં આપી દેવાય. એટલા માટે મેં વિચાર્યું છે કે ફ્રૂટ સલાડ બનાવી નાખું. વિચાર્યું ને? એના પર ચોકડી મારી દો. કેમ? શું કેમ? અરે આ ઘરમાં ફ્રૂટ સલાડ વરસમાં 1 જ દિવસ બને છે, અને એ પણ જે દિવસે થાળ ધરવાનું હોય ને એ દિવસે. એ સિવાય ફ્રૂટ સલાડ નહીં બને. તમારી બેન જમવા આવવાની હોય કે બનેવી જમવા આવવાનું હોય તો એને તમે સાદું ભોજન ખવડાવી દો. બટાકાનું શાક, રોટલી, દાળ ભાત ખવડાવી દો. હો, આપણે એની કોઈ ના નથી. અને ગળ્યું ખવડાવવું હોય તો થોડોક શીરો બનાવી દેજો, પણ તેલમાં બનાવજો. ઘી બહુ મોંઘું છે, 1200 રૂપિયા કિલો ઘી મળે છે. કોણે શીખવાડ્યું તમને એટલું બધું બોલતા? જુઓ, મારી દીદી આવે છે ને એટલે મેં નક્કી કર્યું છે કે હું ફ્રૂટ સલાડ બનાવીશ, અને એના માટે મને પૈસા જોઈએ છે. તમે મને પૈસા આપો. એક વાત ફ્રૂટ કહું? મોંઘું હોય ને તો શું થઈ ગયું? આપણે રોજે છે ને ફ્રૂટ સલાડ નથી બનાવવાનું હતું. મારા બેનને લોકો રોજે જમવા નથી આવતા. એક દિવસ આવવાની છે ને તો એક દિવસ માટે ફ્રૂટ સલાડ બનશે. તો એક દિવસ નહીં બોલાવો તો ક્યાં વાંધો છે? ફ્રૂટ સસ્તા થાય ને. આ 10ના ડઝન કેળા, 20 રૂપિયા કિલો સફરજન, 20 રૂપિયા કિલો ચીકુ, આ બધું થાય ને ત્યારે તમારી બેનને બોલાવજો. અને એક કામ કરો, તમારી બેનને બહુ ફ્રૂટ સલાડ ખાવાની ઈચ્છા હોય તો તમે અને મારો દેવેન જાઓ એના ઘરે જઈને જમી આવો, એટલે ફ્રૂટ સલાડ ખવાય અને વાતે પતી જાય. હા, તમારો સ્વભાવ કેવો છે મમ્મી? આવો જ જેવો તમે જોઈ રહ્યા છો. આની પહેલા પણ મારા બેન બનાવી જ્યારે આવ્યા ને ત્યારે પણ મેં તમારું મોઢું જોયું હતું. કૂતરેલી કડી જેવું હતું. આટલું ગમતું મોઢું થઈ ગયું હતું. હા, તમારા બેન બનેવીના મોઢા એવા જ છે ને. ફ્રૂટ સલાડ નહીં, એ લોકોને તો કઢી ન અપાય એવા તો મોઢા છે. છતાંય મમ્મી બસ, મારા બેન વિશે કઈ ના બોલતા. નહીંતર શું કરીશ? કીધું ને આ ઘરમાં ફ્રૂટ સલાડ નહીં બને. અને ખાસ વાત, તારા બેન બનેવીને અહીંયા આવવું હોય ને તો બોલાવ, વાંધો નથી. પણ મારા સગા કે તારા સગા કોઈ પણ આવે ને, મોંઘી કોઈ વસ્તુ આ ઘરમાં આજે નથી બની, કાલે નથી બની, અને આવતીકાલે નહીં બને. ક્યાં લઈને જવાના છો? શું? આટલા બધા પૈસા ક્યાં લઈને જવાના છો? મારી મરજી. મને કદાચ એવું મન થાય તો આમ થેલો બાંધીને ફરવાઈ જાઓ, થેલો બાંધીને ઉપર જાઓ. એની ચિંતા તારે નથી કરવાની જરૂર. તો ઉપર જ જતું રહેવું છે તો એ પૈસા કઈ તમારી સાથે નહીં આવે, અહીંયા જ રહેશે. અને એ સાથે નહીં આવે ને તો અહીંયા જ રહેવાના છે ને. એટલે એ પૈસા અત્યારે અમને વાપરવા દો, કારણ કે તમારા મરી ગયા પછી એ પૈસાનું શું કામ? અરે હું મરું ત્યાંની વાત ત્યારે, મારા જીવતા જીવત મારે નથી આપવા તને રૂપિયા. મન તો થાય છે ઝેર પાઈ તો. અચ્છા, મને મન થાય છે કે તમારું ઘર દબાવી દઉં, પણ દબાવાય નહીં ને. હા, તારા જેવી બુઠ્ઠ લાવીને એમાં તો અમારા ઘરનું ધનોત્પનોત નીકળી ગયું. તારા કરતાં કોઈ બીજી વહુ આવી હોત ને તો જિંદગી સુધરી ગઈ હોત. અરે ડફોડ, આ બધી બચત છે ને ભવિષ્યમાં કામ લાગે. અને ભવિષ્ય જોયું છે ક્યારે? પેલી આંધળી ખિસકોલીની જેમ દોટ જ મૂકે છે. જોવા દો ભવિષ્ય તો જોઉં ને. હા, જોવા દીધું છે ભવિષ્ય. અત્યારે તો પૈસા વાપરવા નથી દેતા. અને એમ પણ હા, હું છું ને એટલી બચત કરું છું. આ તેલમાં એક પાવડું છે ને તમે તેલ નાખવા દો છો અને નકરું પાણી હોય છે. અરે ભીંડાનું શાક પાણીવાળું ક્યાંય જોયું છે? હું કહું ખબર? શાકમાં તેલ જ ન નાખવાનું હોય, એકલું નકરું પાણી જોઈએ. બાફેલું ખાઓ, શરીર માટે સારું. ખોટો આવા રૂપિયા શું જોવો છો? મારો તો કદકાઠી પહેલેથી આવી છે, એટલે આના પર કોઈ કોમેન્ટ નહીં, બરાબર? મમ્મી તમે નહીં માન્યા ને તો હું વધારે બગાડ કરીશ. ઓહો, બગાડ? તો તને તારી માના ઘરે ભેગી ન કરી દઉં? તને શું લાગે છે તું બગાડ કરીશ ને હું ચલવીશ? તું જેમ નચાવીશ એમ નાચીશ? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, વહુ બેટા, આ ઘરમાં હું વડીલ છું, હું સાસુ છું, તમે નહીં. તમે આ ઘરની વહુ છો ને એટલે એ પ્રમાણે જ રહ્યો. હા, કંજૂસ તે કંજૂસ. આ તમારા કરતા તો છે ને. શું? જાઓ, નહીં આવડે શબ્દો બોલતા, જાઓ.
આવડતું હતું પણ બોલવું નતું. આ ઉંમરનો લિયાઝ કરી લીધો મેં. મક્ખી ચૂસ. વાહ વાહ, આ કંજૂસ તો કંજૂસ, બધું મારું છે હો. મક્ખી ચૂસ. અંદર જાઓ, ન થારા લાગતા. દીદી આજે જમવાનું બહુ મસ્ત હતું હો. હોય જ ને, ચોખ્ખા ઘીનો શીરો, પછી દાળ ભાત, બટાકાનું શાક. બટાકા 30 રૂપિયા કિલો છે અને દાળનો ભાવ તો તમને ખબર જ છે 140 ને આંબી ગઈ છે. મમ્મી. એક આટલો પવાલું બનાવવું હોય ને તો 10 વાર વિચાર કરવો પડે. અને ગળ્યું દૂધ. મમ્મી એને ભાવ નથી પૂછ્યો, એને ખાલી કહ્યું કે જમવાનું સારું હતું. હા તો મેં પણ એ જ કહ્યું કે જમવાનું સારું જ હોય ને. મોંઘા ભાવની વસ્તુ હોય તો બધું સારું જ બને. બાકી આજકાલ તો બટાકાની છાલની લોકો શાક બનાવી દે છે, પણ અમે પ્યોર બટાકા વાપર્યા 30 રૂપિયા કિલો ના હો. મમ્મી ક્યાં કહી છે કે તમે હલકા બટેકા વાપરા, બારે બટેકા વાપરા, અરે. ખરાબ હતું, સારું હતું. આનું બહુ સારું લાગ્યું. હા વખાણ કરે એટલે મેં જણાવ્યું. આમાં મેં ક્યાં કઈ ખોટું કર્યું છે? અરે પણ તારે ક્યાં એવું બધું પૂછે છે? હા સારું હતું તો કે હા અમારી દામિની બનાવે એ સારું જ બનાવે ને, આપણે એમ વાત ન કરવી તો એને સારું લાગે કે મારી બેનના વખાણ કર્યા અને દામિનીને સારું લાગે નહીં મારી હાહુએ મારા વખાણ કર્યા. બાસમતી રાઈસ યુઝ કર્યો તો 120 રૂપિયા કિલોના ચોખા. અને ખબર છે, હા અમારે ત્યાં શુદ્ધ દેશી ઘી 1200 રૂપિયા કિલોનું આવે છે. અને ખાસ મહત્વની વાત, હા છાસ. છાસ આજકાલ કેટલી મોંઘી છે. 16 રૂપિયા. હા ના 17.50 છે. ભૂલ થાય છે બેટા તારી. 17 રૂપિયા ને 50 પૈસાની છાસ, એટલે એવી પાછી 2 લીટર મંગાવી. એટલે કલ્પના કરો ક્યાં પહોંચે. અરે આજકાલ મહેમાન આવે ને તો એ અઘરું તો પડે જ છે. સાચી વાત છે આંટી. આ મોંઘવારી જેટલી છે ને કે વાત નહીં પૂછો. પણ જમવા જોવે અને ખાવા જોવે એમાં થોડું ચાલે. અને મહેમાન આવે તો એને કંઈ ના તો ના પાડી શકાય ને એ આપણે. જ તો કહું છું. આ દામિની વહુને એમ જ કીધું, આ લગનને વરો દાડો થઈ ગયો, કોઈ દી તમે તમારી બેનના ઘરે જમવા ન ગયા, કેમ તમે જમવા ન તેડાવ્યા? મોંઘવારી નડતી હશે નહીં? ના મારી બેનને તો મેં કેટલી વાર કીધું પણ જીજુ ફ્રી ના હોય એટલા માટે એ ના આવે. અરે મારો દીકરો આવે કે ન આવે, તમારા જીજ્જુની રાહ જોવાની ક્યાં જરૂર છે? તમારી જીજ્જીને બોલાવી લ્યો ને. હેતલ એ બધી વાત છોડ, બાકી બોલ. મજામાં ને? મજામાં હો. હા એ બધી વાત છોડ ને. એમ કયો ને, આ તમારા ધણી એટલે પતિદેવ કેમ ના આવ્યા? આ ગયા વખતે તો આવ્યા હતા, આ વખતે શું કાંઈ તકલીફ પડી છે? એમાં એવું છે કે એની તબિયત થોડીક ખરાબ છે ને એટલા માટે એ ના આવી શક્યા. પણ બેને આટલું ભાવથી આમંત્રણ આપ્યું હતું ને એટલે મારાથી ના પડાણી. એટલે તમે શું કહેવા માંગો છો કે તમારા વર અમારા ઘરે આવીને જમીને જાય તો બીમાર પડે છે એમ? એમની તબિયત ખરાબ થાય તો અમે ક્યાં તમને કંકુ ચોખા મોકલ્યા છે? પણ મમ્મી ક્યાં બીજી વાત કરવાની જરૂર છે? એમાં ક્યાં એવું કઈ કીધું? અરે એ કે ન કે, એનો કહેવાનો મતલબ એ જ હતો. હું બરાબર સમજી ગઈ. એટલે ગયા વખતે આવ્યા હતા, આપણે ત્યાંથી નાસ્તો અને શરબત પીને ગયા હતા એટલે એ બીમાર પડ્યા, એમની તબિયત બગડી ગઈ એટલે આ વખતે લઈને નહીં આવ્યા. રેવા દો ને મમ્મી. એમ પણ તમારી વાતમાં કઈ મતલબ નથી હોતો અને આમની વાતનો મતલબ તમે સમજી ગયા કે મારી બેન શું કહેવા માંગે છે. આ તારી બેન છે, તારે રહેવાનું આ ઘરમાં છે. ખોટા ઉપરાણા ખેંચવાનું બંધ કરી દેજે તારી બેનના. હા આ મહેમાન થઈને આવ્યો ને તો મહેમાન થઈને રહેવા દેવાનું. મમ્મી, મહેમાન આવ્યા છે. અરે પણ એણે ક્યાં કાંઈ બીજું કીધું છે? એની તબિયત ખરાબ છે તો ન આવીએ કે બિચારા. હવે એમાં એણે હાસું જ કીધું ને. હવે તમે રહો ને, તમને તો તમારા લગ્નનો મતલબ નતો ખબર કે લગ્ન કોને કહેવાય. અને તમે શું શીખવાડવા બેઠા? મને શીખવાડશો, મારે સમજવાનું, અને તમે મને સમજાવશો. અરે તમારા ચારમાંથી કોઈની તાકાત નથી કે તમે મને સમજાવી શકો. મમ્મી આ સારું થયું ને કે મારા જીજાજી નથી આવ્યા હોત અને ખાત તો ઉલટાનું તમે જ બોલત ને. અરે મારા ઘરની તો શાક પૂરી બગડી ને. શાક પૂરી આ વેસ્ટ ગઈ. આ અમારે વાસી ખાવાનું. હું તો એક રોટલી ન વધારું અને તમારા વર ના આવે એટલે શાક પૂરી, પછી 8-10 ફોડવા અમારા બટાકાના બચ્યા અને આટલો વાડકી ભાત બચ્યો. આ બધું બચત અમારે ક્યાં ફેંકવાનું? વાસી ખાવાનું અમારે. એક દિવસ 4 ટાઈમ ખાઈ લેજો તમે એટલે થઈ જશે સરબત. એ છતાં એક આઈડિયા છે ને, એને ટિફિન બાંધી દે ને તો એ ના ભાઈ ના હો. હું મારા ઘરના આંગળેથી છે ને એક આટલો ચોખાનો દાણો એના જવા દો ને તમને શું લાગે ટિફિન બાંધો ને? બિચારા બીમાર છે, ખીચડી ખવડાવજો, ખીચડી સાથે દહીં ખવડાવજો એટલે હાજા થયા. શું જાડા થઈ ગયા છે? હા પેટ ગગડી ગયું? ના
તાવ આવી ગયો છે. તાવ આવ્યો તો ખીચડી જ ખવાય ને મગ ખવાય ને હું તો કહું છું કે તમે ખીચડી મગ ખાઓ સારું રહેશે. હું તો તમારી આ બેનને કહું છું બાફેલું બનાવો, મરી મસાલા નાખવાના જ નહીં, આ તેલનો ઉપયોગ કરવાનો જ નહીં. આ એક ડબ્બો આખું વરદી ચાલે એટલે આપણે એમ થયો કે ભયો જીવાય ગયું. અરે કામ કરને. કાચું જ ખાઈ લેવાય ને. અરે ખવાય જ નહીં ને, કાચે કાચાની ક્યાં કરો છો બધાય? આ ખાવી તો ઉપાધી ને, તો પૈસા આપવા પડે ને. પણ દામિની એક કામ કરો ને, એના ઘરવાળો બીમાર છે તો એક કામ કરીને આપણે અહીંયાથી મરી મસાલા વગરની ખીચડી બનાવી દે એટલે એનું જમવાનું આવી જાય અને આપણે એને જમેડા કહેવાય. હા બસ એક કામ કરી એમ જ કરો હાલો. ના હો, મગની દાળ હું ભાવ છે ખબર છે? 130 રૂપિયા કિલો. આ 130 રૂપિયા કિલોની મગની દાળ આટલી લઈએ એટલે 10 રૂપિયાની દાળ વપરાય, 15 રૂપિયાના ચોખા વપરાય અને ઉપરથી એમાં તેલ ઘી જે નાખે અલગ. ના રે ના, વયા ગયા. હા તે હારું, બીજી વાર આવતા નહીં હો. એને દેખતા તું તો મહેમાનની સામે પણ હું હું તો આવી જ છું અને આવી જ રહીશ. ફાવે તો રહ્યો, નહીં તો જાઓ. આ મારી હાળી હતી. તો શું કરું? એની આ તમારા આ સ્વભાવના લીધે છે ને આ મારું ઘર નો ભાગી જાય. મારો સ્વભાવ સારો જ છે દીકરા. ચા શ્વાસ ચડી ગયો. એક ગ્લાસ પાણી લઈ લે. આપણા સ્વભાવ જ ખરાબ છે. હાલ આપણા બધાનો સ્વભાવ સુધારવો પડશે. પાણી લઈ લે. હાલ લ્યો, કોને લ્યો હો. સાંભળ ને મારી વાત. તને શું કહું છું? અરે ભૂલ થઈ ગઈ હવે. અરે હું તને શું કહું છું? શું છે? એમ કહું છું કે મમ્મીએ જે કર્યું એ હું માફી માંગુ છું ને એની. તને કહું. શું માફી? કઈ વાતની માફી માંગશો? આ તમારા મમ્મી એટલું એક્સ્ટ્રા બોલી ગયા એનું? હા, હવે ભૂલ થઈ ગઈ. મને છે ને અત્યારે નડો નહીં, મારે 17 કામ બાકી છે. અરે પણ વાત સાંભળ પહેલા મારી વાત સાંભળ. હવે છે ને પહેલા તું છે ને ગુસ્સો શાંત કરી દે. નહીં થાય. મેં શું કર્યું? મારી યાર તો શાંતિથી વાત કર. હા તમારા લીધે થયું છે. આ બધું મારા લીધે જ થાય છે. હા તમારા મમ્મીને પહેલા કહેતા ગયા હોત તો આવું કંઈ ન થાત. જ્યારે એમણે આવું બોલવાનું ચાલુ કર્યું ને ત્યારે ટોકવાની જરૂર હતી, પણ નહીં, પોતાના ફોનમાં પડાર્યો. હું જાઉં. અરે પણ ફોન મૂકી દો બસ. ફોન મુકાય એમ નથી, પકડી રાખો બસ. હા થોડુંક હસો. નહીં હશું. થોડુંક. ના પાડીને. આ તમારી માયા તો છે ને હવે દાટ વાળ્યો છે. ગુસ્સો આવે છે મને. અરે બોલવાની કઈ ભાન જ નથી પડતી. ગમે એની સામે ગમે તે બોલવા મળે છે. મારી બેન સામે કેવું બોલી ગયા. આ તમારા મમ્મીનું છે ને હવે તમારે કંઈક કરવું જ પડશે. તો હું કરું છે ઈ કે સબક શીખવાડવો પડશે તમારા મમ્મીને. એટલે જો મારા મમ્મી છે એને નુકસાન થાય એવું ન કરાય. અને તમારા મમ્મી આપણા બધાનું નુકસાન કરે છે એનું શું? શું નુકસાન કરે છે? વાહ, તમારા મમ્મી કઈ કરતા જ નથી, હું જ બધું કરું છું. મેં ક્યાં એવું કીધું કે તું કંઈક કરે છે? જુઓ, તમારા મમ્મી છે ને આવી રીતે આસાનીથી આપણને વહીવટ ઘરનો નહીં આપે. આપણે વહીવટ લેવો પડશે. જ્યારે વડીલ એમનો વહીવટ આપણા હાથમાં ના આપે ને તો વહીવટ આપણે છીનવી લેવાનો. હા તો તારી પાસે કોઈ આઈડિયા છે એના માટે? હા, શું? આમ નામ ચાલતું રહ્યું ને તો મમ્મી આપણને હકે જીવવા નહીં દે. કંજુસાઈની પણ કોઈ હદ હોય ને. આ તરેવડ કરવામાં ને કંજુસાઈ કરવામાં ઘણો ફરક હોય છે. તમે છે ને એક કામ કરો, એક ફાઇલ બનાવડાવો જેમાં આપણા મકાનના કાગળિયા રાખજો. ફાઇલ FDની કરાવજો કે મમ્મીના નામે આપણે એક FD કરાવીએ છીએ, પણ અંદર જે પેપર હોય ને એ આપણા મકાનના હશે અને એ મકાનના પેપર આપણા નામે હશે. અને સાઈન કરાવી લો. હા, એટલે આ મકાન આપણા નામે થઈ જશે. પછી આપણે જેમ કરવું એમ કરી શકશું. તને નથી લાગતું ખોટું થઈ રહ્યું છે? અને તમારા મમ્મીએ કર્યું એ બધું સાચું છે? હવે એનો સ્વભાવ કંજુસિયાળ છે, એમાં આ બધું થયું તો એમાં આ મકાન પડાવવાની વાત થઈ ગઈ ને. આપણે તો આખું પડાવવાની ક્યાં વાત છે આમાં? જે આપણું છે આપણે લઈ રહ્યા છીએ ને. તમારે મારો સાથ આપવો હોય ને તો આપો, બાકી હું મારી જાતે લડી લઈશ. બાકી જે થઈ રહ્યું છે ને ખોટું છે. તમે કંટાળી ગયા છો અને પપ્પાએ કંટાળી ગયા છે. અને જો કોઈ ભાન ભૂલેલું હોય ને એને સાચા રસ્તે તો લાવવા જ પડે. તમારા મમ્મી છે ને ભાન ભૂલી ગયા છે. સારું, મમ્મીને ભાનમાં લાવવા માટે, એની ભાનને એટલે એના સ્વભાવને સીધો કરવા માટે, એને સુધારવા માટે જો આપણે કંઈક ખોટું પણ કરવું પડે ને તો કરશું ને. એમાં હું તારો સાથ આપું છું ને. કરવું પડે એમ જ છે. કારણ કે આજે મમ્મી મારી બેન સામે બોલ્યા છે. કાલે સવારે કોઈ મહેમાન આવશે, સોસાયટીમાં વાત કરશે, બધી જગ્યાએ આપણી બદનામી થશે. જો એમનો સ્વભાવ કંજુસાઈ કરવાવાળો છે
બચત કરવામાં ને કંજુસાઈ કરે ને એમાં જમીન આસમાનનો ફરક હોય છે. હા મને ખબર છે. તો કાલે જ ઓફિસે જઈને બધી ફાઇલ ને એ બધું ડોક્યુમેન્ટ ને બધું રેડી કરી દો. મમ્મી પાસે સાઈન કરાવી લઉં. હા, અને એવું હોય તો પપ્પા સાથે પણ આના વિશે વાત કરી લેજો. ના પાડશે પછી કાંઈ નહીં કરી શકું. ઠીક છે, તો આપણે બંને વચ્ચે વાત રાખો. હા ડન. ઓકે બીજું કંઈ? મારી સાઈડથી તો ઓકે જ છે. આ તમે છે ને તમારા મમ્મીને બકી નહીં દેતા. હવે તો કહી જ દેવું છે. તો કહી દો જાઓ. બસ લે શાંતિ રાખ. વટ તો પાછો છોડવો જ નથી. આને વટ ના કહેવાય. તો એટીટ્યુડ. હજુ મારે છે ને મારા બેનને ફોન કરવો છે. તમને કોઈને તો ફરક નહીં પડે ને, કારણ કે મારી બેન હતી. આ પોતાના મહેમાન કોઈ આવ્યા હોત, કોઈ પોતાનું ફ્રેન્ડ આવ્યું હોત તો કેવા ફોન કરવા મળે? તો સાળીને હું ફોન કરું? આ તો પહેલી વાર ઓફર મળે છે. લે વાંધો નહીં, ઇટ્સ ઓકે. ઓહ, હું કરું છું ફોન. કામ કરવા દો મને. ના ના હું કરું છું ને. હાસ ગઈ બલાટડી. 2 દાડા રોકાવાની હતી. 2 દાડા નહીં, 2 કલાકે ન રોકાવા દઉં મારા ઘરે. થઈ ગઈ નિરાત હવે? જીવને શાંતિ થઈ હવે? કેમ આવો સવાલ કર્યો? નિરાત થઈ ગઈ? અરે મને તો પહેલેથી નિરાત જ છે. તમે મારી ચિંતા ન કરો, મારી ઉપાધિ જ મૂકી દો. મને તો આ બધું પહેલેથી ગમતું જ નથી. ઘરે મહેમાન આવે, ઘરે રોકાય. હું કોઈના ઘરે રોકાવા ગઈ? આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈના ઘરે રોકાવા ગઈ? અરે એવું તારે એટલો બધો લોભ હોત ને તો હું છે ને 2 ટાઈમ ઓછું ખાત. પણ ઓલી બિચારી 2 દિવસ રોકાવા આવી હતી. એ આપણા વહુની બેન હતી. એને એમ હરખ કેટલો તો એ રોકાવાનો, અને બધી ગણતરી કરીને તેને ગમે એમ કરીને કાઢી મૂકી એમને. અરે એને ગમે એટલો હરખ હોય, એનાથી મારે શું લેવા દેવા? તમને શું લાગે છે કે એના હરખને લીધે મારે મારા ઘરનું ધનોત કાઢવાનું? એ તો અહીંયા આવીને ન ખાવાની માંગણી કરે, ન જોઈતું એ બધી વસ્તુની માંગણી કરે. તો આપણે શું કરી લેવાનું? શું કરી લેવાનું? હા, 2 દિવસ રોકાય એટલે પંખા કેટલા બળે? હા, ટીવી જોવે તો ટીવી કેટલું બળે? અરે હું મહિને 1 દાડો પેલી સપ્તાહ આવતી હોય ત્યારે જ ચાલુ કરું છું ને, કલાક ટીવી. અને એ આવી તો એસી ચાલુ કરીને બેઠી હતી વહુરાણી. અરે ના, આપણને તો પોસાતું જ નથી આ બધું. બરાબર? અરે તારે ખાલી આપણું ન જોવાનું હોય, આપણા દીકરાનું જોવાનું હોય. આપણે તો કાલ સવારે વૈયા જાવું અને એને આખી જિંદગી કાઢવાની છે. અને દીકરો હારે જાય ને તો બધાય મેણા ટોણા મારશે કે કેટલા ભાત ખાધા, કેટલા દાણા ભાત ખાધા તમે, 2 દાણા ખાધા, 3 દાણા ખાધા, એ બધી ગણતરી કરશે ને ખીજાવશે. સમજાય ને? મેં તો મારા દીકરાને શીખવાડી જ દીધું છે કે કોઈ દિવસ બેટા તારે છે ને કોઈ જગ્યાએ ખાવા જવાનું નહીં. પછી એ સાસરું કેમ ના હોય, ઘરે આવીને જમવાનું. અને આ બધી જે બચત કરું છું ને મારા દીકરા માટે જ કરું છું કે ભવિષ્યમાં એને કોઈની જરૂર પડે નહીં. એટલે તમે જે એમ કહેતા હોય ને કે હું જે કરી રહી છું એ ખોટું છે, તો તમારા મત પ્રમાણે ખોટું, પણ મારા મત પ્રમાણે તો બધું સાચું. અરે બચત કરવી જ પડે, એમાં ના નથી. પણ બચત કરવાની કાંઈક રીત હોય. આવી રીતે કાંઈ દાણા છે ને કાંઈ ગણીને આપણે કાંઈ ન ઓરવાના હોય, અને કાંઈ તુવેરની દાળ કરવાની હોય તો કાંઈ આમ ગણીને 1 2 3 એમ દાણા છે ને ગણી ન નાખવાનો હોય, સાલ્યું ભરી નાખી દેવાના હોય. અને બે સાર સાલ્યા વધે ને તો એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. આ તમારા ઓફિસના કામમાં મેં કોઈ દિવસ દખલગીરી કરી? હા, તમે મને 50,000 આપ્યા, એમાંથી ઘર કેમ ચલાવવું એમાં મેં તમારી સાથે કોઈ દિવસ દખલગીરી કરી? આ તમે ફાઇલો લઈને આવો છો, કામ કરો છો, એમાં મેં કોઈ દિવસ દખલ અંદાજી કરી? નહીં ને. તો તમે મારા ઘરના કામમાં કે મારા વહીવટમાં દખલ અંદાજી કરો છો જ શું કામ? અરે પણ મારે કરવી જ પડે ને. તું આ બધાય ઘરના બધાય સભ્યોને તું એમ કહેશો કે લોભ કરો. તારે લોભ કરો તું એકલી કરીને તું નહીં ખાતી. લે અમે તારે કહેવું નહીં તમે તારે તું ખા, પણ અમે તો જીવી છીએ તો અમને તો. હું થોડી ગામનું ખાવા જાઉં છું? હું તો મારા ધણીની કમાઈનું ખાઉં છું. અને હું થોડી કઈ ગામને ત્યાં આમ હસકે ને ઢસકે ઉપડી જાઉં છું. અને રહી વાત આ વહુની બેનની, તો એને શરમ આવવી જોઈએ. આ મહિનામાં બીજી વાર આવી ગઈ અને હવે 3જી વારે બોલાવશે. થોડું કાબુમાં પહેલેથી રાખ્યું હોય ને તો બધું શાંત રહે. તમને ન સમજ પડે. આ 1 વર્ષની અંદર 6 વાર તો જમી ગઈ હશે. અને પછી આપણી વહુ કેટલી વાર ગઈ એની બેનના ઘરે જમવા? મને કહો જોઈ. તમારી પાસે છે ગણતરી? અરે મારી પાસે તો બધી લખાણ હોય. આ નાસ્તો કરી આવશે, વડાપાઉં ખવડાવશે, ચીઝ પકોડા ખવડાવશે ને આવું બધું ખવડાવીને મોકલી આપે છે. એ બધું સસ્તામાં પતાવે છે 50 રૂપિયામાં. સમજ્યા? અરે કાલ સવારે છે ને આ વૈયા જાવું આપણે, અને આ આપણા હાથ પગ નહીં હાલે ને ત્યારે આ આપણા છોકરો ને આપણા છોકરાની એવું આપણી સેવા કરશે. અને અત્યારે આપણે જે એની યારે કરવી ને એવું બધું વાત દામીને છે ને આપણે યારે કરશે ને ત્યારે તને ખબર પડશે આ ન કર્યું હોત ને તો સારું હતું. એમ કરશે ત્યાંની વાત ત્યારે. અત્યારે આટલી બધી સલાહ તમારી નથી જોઈતી. અને મેં તમને કીધું હતું કે હું જ્યારે વાત કરતી હોય ત્યારે તમે ત્યાં મારી જોડે બેસજો.
હે મેં કોઈ આમંત્રણ આપ્યું હતું? પણ ના, વચ્ચે ડબકુટ પૂરું હતું તરત આવું જ પડે ને. કેવું છે બેટા, કેવું છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દોડાયા બનવા તો તરત જ દોડી આવો છો બધે જ. આની કરતાં તો અત્યારે મને એમ થશે હું ત્યાં ન બેઠો હોત ને તો સારું હતું. આ બધું મારી આંખે જોવું પડે ને મારા કાને મારે બધું સાંભળવું પડ્યું ને એ મને હજી પેટમાં બળે છે. મને તો એમ થાય છે કે હું આ બધી આ મૂકીને હું સંન્યાસ વયો જાઉં, જુનાગઢ વયો જાઉં. વાવ, બહુ સરસ આઈડિયા છે. જો હવે તો એમ પણ તમારા રિટાયરમેન્ટના 2-3 વર્ષ બચ્યા છે, તો એક કામ કરો ને, જુનાગઢ જતા રહો. તમે ચિંતા ના કરતા, ત્યાંય તમને વરસનું આમ કરિયાણું બરિયાણું ભરાઈ આપી. અને આ મેં કેટલી બચત કરી છે, મેં એફડીઓ કરી છે. કેટલી એફડી થઈ ગઈ ખબર? 17 એફડી કરી છે. અને આ પોસ્ટમાં રૂપિયા મૂક્યા છે એ અલગ. ને આવી તો ઘણી બચત છે. તમને દર મહિને 5000નું રાશન તો આમનામ મોકલી આપીશ. તમે આમ કંઈ મૂંઝાતા નહીં હો. અને તમારા અહીં ગયા પછી કાંઈ અહીંયા હું નહીં મૂંઝાવું, ચિંતા ન કરો. ગળે બાંધીને લઈ જજે. હું તો મારા દીકરાને એની વહુ હાટવા પડ્યો છે. બિચારાને જરીક તો ટેકો રહેવું હોય. વહુ તો નકર તું એને જીવતે જીવતા મારી નાખી. એ સારું, ચાલ સલાહ આપતા જીવતે જીવત મેં અહીં નાખે. હસી લીધું? હા આ ક્યારના શું હસો છો? શરમ નથી આવતી તમને? અરે શરમ થોડી આવે. આ તું ગઈ હતી તે આમ હું જમાડી હું તને. જમવાનું તો બહુ મસ્ત હતો. અરે વાહ. શીરો, ગળ્યું દૂધ, પૂરી, શાક, સલાડ, પાપડ, છાશ, અથાણું, બહુ મસ્ત. અરે દીદીના હાથનું એકવાર તમે જમો ને તો આમ આંગળા ચાટતા રહી જાવ એવું જમવાનું હતું. પણ એ તો મને ખબર જ છે કે એ એક નંબર ગમે એ બનાવીને એક નંબર બનાવે છે, બરોબર. પણ તને તો મારી તકલીફની ખબર જ છે કે હું ત્યાં હું કામ નથી આવતો. તો એ હતા કે નહીં? નહોતા? હતા ને? હા, ત્યાં તો સાચું કહું તો હું મજા લેવા ગઈ હતી, પણ મજાની સજા બની ગઈ. કેવડો મોટો ઝઘડો કર્યો. આ કેવી વાત કરે છે તું? હેજ શું ને. થયું તું? હા, અમે બધા લોકો બેઠા હતા ને તો મારથી બોલાઈ ગયું કે વાહ દીદી તમે તો શું સરસ જમવાનું બનાવ્યું છે. કે ત્યાં દામિનીના સાસુબે ઉપાડ્યું. કેવો ગરબો ઉપાડ્યો. 30 રૂપિયાના કિલો બટેટા હતા. બટેટાની છાલનું શાક ખવાય. આ તમે વારા ખલ્લે મોઢું લઈને અહીંયા જમવા આવી જાઓ છો, શરમ નથી આવતી? આ તમે ક્યારેય તમારી બેનને તમારા ઘરે જમવા લઈ ગયા છો? અને વળી પાછું વચમાં તમારું પૂછ્યું કે અશોક કેમ ના આવ્યા? એટલે મેં એમ કીધું હવે ત્યાં તો એમ ના કહેવાય ને કે તમારાથી પ્રોબ્લેમ છે એટલે નથી આવતા. એ તો તબિયત ખરાબ છે અને એને તાવ આવી ગયો છે. તો શું કહે ખબર છે કે આ અમારા ઘરનું જમો છો ને એટલા માટે જ તમને તાવ આવી ગયો. તમે એવું જ કહેવા માંગો છો ને? હું તો એવું સાચો અશોક, હું તો ડરી ગઈ. અરે મારા મનમાં તો એવું કંઈ હતું જ નહીં. તારા મનમાં કાંઈ નહોતું, પણ એના મનમાં કેટલું ઝેર ભર્યું છે આપણા પ્રત્યે. આપણા પ્રત્યે જ નહીં, એના જેટલા હગા છે ને એ બધા એના પ્રત્યે. સાચી વાત છે તમારી. હા, મેં તો નોર્મલી વાત કરી હતી કે તમે બીમાર છો ને એટલે નથી આવ્યા. તો તમે કે એવું કહેવા માંગો છો કે અમારા હાથનું ખાઈ ખાઈને તમારા ઘરવાળો બીમાર પડ્યો એમ? બોલો લે, સાચું કહું ને અશોક, તો આટલી કંજૂસ બાઈ તો મેં ક્યારેય નથી જોઈ. મક્ખી ચૂસ. હા, મરશે ને તોય ઠાઠડીમાં ઊભી થઈને કહેશે કે 4 શ્રીફળ ન નાખતા, એક જ નાખજો. અને પૈસા રૂપિયા ને બધું હારે ગળે બાંધતી જાય. જોજો. વાત છે. પણ હું એક વાત કહું, આ ધામીની રહી ને એ સહન શક્તિની મૂર્તિ કહેવાય. હો, સાચી વાત છે. એની જગ્યાએ તું હોય ને તો તું નો ટાઈક, મને વિશ્વાસ છે. હું તો 1 મિનિટ ના રહી શકું. હા, દીદીને બહુ સહન કરવાની શક્તિ છે. ભગવાન કરે કે બધું સારું થઈ જાય અને સાસુને વહેલા મોટી બુદ્ધિ આવે. સાચું કહું ને તો મમ્મીને આ એકેય વાતની કંઈ જાણ જ નથી. મમ્મીને જાણ કરવી પડશે મારે આ વાતની. હા, તો જાણ કરી દેવાય ને, સમજી. બાકી આવી હાહુ મળે તો હેરાન થઈ જાવી. હવે કોઈક મહેમાન આવ્યા હોય એની યાર આવું વર્તન કરે તો એ કેમ જોઈ શકે? હે? એ જ ને. અને મહેમાનનું તો અપમાન કરે જ છે. આપણને શું ખબર દામિનીને હરખું જમવા દેતા હશે કે નહીં? એ જ ને. હા, દીદીને તો કેટલું બોલી લે છે, પણ દીદી સાંભળી લે બિચારી, શું કરે હવે. સાચું કહું ને તો આ તો ઠીક છે હું હતી, આની જગ્યાએ બીજો કોઈ પ્રોફેશનલ માણસ આવ્યો હોય ઘરે અને એને જમવાનું કીધું હોય, આ જીજુનો કોઈ ઓફિસ સ્ટાફ આવ્યો હોય, હા છે તે છે, તો આ કેવી આબરૂના ધજાગરા કરે ખબર છે તમને? મારા ખબર જ છે ને, બીજી વાર ઓલા ઘરે પગ ન મૂકે મારી જેમ. હે જ ને. હા, તમે જો ને સાંડી ગયા ને આવતા જ તે. તો પણ સાંડે જ જાય ને. હું બધુંય સહન કરું, કોઈક લાફો મારી લે ને તોય સહન થાય, પણ આમ કોઈક ખોટી રીતે અપમાન કરે ને એ મારથી સહન ન થાય. સાચી વાત છે, મારાથી પણ ના થાય. જે સાચું છે ને એ સાચું જ છે. પછી એને
ખોટા માણસને તમે છે ને વધારે પ્રોત્સાહિત કરો ને કે હા હો તમે સાચા છો, તો એ આજ નહીં તો કાલે કવડું મોટા કાંડ કરી બેસે. હાચી વાત છે તારી. અને એક બીજી વાત કહું, ત્યાં ગઈ એની કરતાં હોટલમાં આવી હોત તો સારું હતું ને કે હવે. એ બધું તો ઠીક છે, હોટલ કરતાં તો મારે દીદીને મળાઈ ગયું ને, દીદી સાથે વાત થઈ, દીદી સાથે એટલો ટાઈમ રહેવાનું. પણ હવે હું કહું, એને પછી અહીં રોકાવા બોલાવે એક દી હા, બેયને, દેવેનને ને દામિનીને બેયને. હવે તો છે ને એ લોકોને જ આપણે ઘરે બોલાવે છે, બાકી હું કોઈ દિવસ નહીં જાઉં હવે. હા આજે અનુભવ થઈ ગયો મારે એની સાસુનો. અત્યાર સુધી એમ હતું કે દીદી સાથે સંબંધ છે ને એની સાસુ હારે મારે હું લેવા દેવા છે, પણ આજે તો મને ઉતારી જ પાડી સાવ. કાંઈક પ્રસંગ હોય ને તઈ જ જવાનું, બરોબર. અને દીદીના ઘરે જવું હોય ને ત્યારે એની સાસુ ન હોય ને ત્યારે જ જવાનું. પેલા ફોન આવે ને તો પૂછવાનું આ તમારી સાસુમાં છે કે નહીં, નથી તો જશું આપણે. અને એવું લાગે ને તો આ દેવેનને ફોન કરવો છે. 5,000 હું આપું ને 10,000 તમે નાખો. 15,000માં જાત્રા જાતી હોય ને બસ એમાં તમારા મમ્મીનું નામ લખાઈ દો એટલે 10 દી તું રોકા જઈને અને હું 2 દી રોકાય. સાચી વાત છે હો. હા એની મમ્મી જાત્રાએ જાય એવી નથી. સાચું કહું ને તો ક્યાંય ઘરની બહાર જ નથી નીકળવું. સીસીટીવી કેમેરાની જેમ બસ બેવું જ છે સામે. સાચી વાત છે તારી. હા દીદી શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, કેટલા ખર્ચો કરે છે, કેટલા પૈસા વાપરે, એવું બધું જ તે. હવે મારી વાત સાંભળ, આ 1:30 વાગ્યો તો હવે મને તો છે ને ત્યાં જમીને આવીને તો ભૂખ જ નથી. આ તમારે ખાવું હોય તો ખાઈ લો. અરે ખાવું હોય તો ખાઈ લો, નહીં તું કાંઈક સારું બનાવી દે એટલે ખાઈ લો. સારું તો શું મેગી બનાવી દો? એ જે સારું લાગે ને બનાવી દે. મેગી જ બનાવ, મને કંટાળો આવે છે અત્યારે. પીને નથી જાતી. સ્વિચ પછી ચાલુ કરું, પેલા સેટિંગ કરી લઉં. પાણી મમ્મી લે. શું કરો છો? ભગવાને તને 2 આંખ આપી છે ને, અને એકદમ સરસ છે ને, એકદમ સરસ છે. તો કોડી તને આ દેખાતું નથી કે આ જો ને કુલર લાવ્યા છે ગરમીનું, આ પિન નાખી દીધી, આ સ્વિચ બંધ એટલે રાખી છે કે કરંટ ન લાગે. અને જો કરંટ લાગ્યું અને ઉકલી ગઈ ને તો મારી 2 દીકરીઓ એની માં વગરની થઈ જાય. સાચી વાત છે હો. પણ આ પિન નાખી દીધી, સ્વિચ પાડીને જોવું તો હતું ને કે લાઈટ છે કે નહીં. આ નીચે કાંતા માસી બહાર બેઠા છે, લાઈટ નથી એટલે. લે કાંતોડી બાદ બેઠીશ તો અને તમે એ કુલર હારે મથો છો. અરે એમાં એમ છે ને કે લાઈટ નથી ને તો હું આ ચેક કરી લઉં છું કે આ કઈ સ્વિચ કેવી રીતના થાય છે. બસ લ્યો, બસ હો, રહેવા દો હવે, રહેવા દો. મને ખબર નથી પડતી આ તમે 2 બહેનું ત્યારે જ કેમ આવો છો કે જ્યારે લાઈટનું કાપ હોય. અમને શું ખબર કે અહીંયા આવ્યા ત્યારે લાઈટ ન હોય. આ પહેલી વખતે દીદી આવ્યા હતા ને ત્યારે મને કહેતા હતા કે હું ત્યાં ગઈ ને તો બહાર ઓટલે બેસવું પડ્યું. મુઠ્ઠી તને ખબર નથી પડતી કે અઠવાડિયામાં 1 દિવસ લાઈટનો કાપ હોય. હવે અમને ના ખબર હોય ને. ના ભાઈ ફોન કરીને નહીં, હું તો તમને એક જે વાત કરવાની હતી ને વાત કરવા આવી છું. તે વાત કરવા હાટું છેક તું તારા ઘરેથી અહીંયા લાંબી થઈ અને આ ગરમી ખાવા એની કરતાં તે મને ફોનમાં જ કહી દીધું હોત તો અહીંયા સુધી લાંબુ ન થવું પડે. ગરમી ખાવી સારી, પણ વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે ને કે રૂબરૂ જ કરવી પડે એમાંથી. એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? હા મમ્મી. હા બોલ. તમને તો ખબર છે ને કે હમણાં દીદીએ જમવાનું કર્યું હતું. ખબર છે ને, મન કહેતી હતી કે મેં હેતલને અને કુમારને જમવા બોલાવ્યા છે. મેં એને કીધું કે જો તારી હાહુ આટલી કંજૂસણી છે તો તારી બેનને ને તારી જીજાજીને હું કામ જમવા બોલાવવા જોઈ, પણ કે ના મારે તો જમવા બોલાવી જ છે તો બોલાવ, બીજું તો હું. મમ્મી એનો ભાવ હતો, એનો પ્રેમ હતો એટલે દીદીએ બોલાવ્યા. પણ એનો ભાવ અને પ્રેમ આપણને ખબર છે, પણ એની ડોસી જે કંજૂસણી છે અને સંયુક્ત કુટુંબમાં રહેવું છે અને પાછી તારી બેનને ગગીને ન્યા જ રહેવું છે. આ વખતે છે ને હું ત્યાં જમવા ગઈ હતી, અશોક નતા આવ્યા. એ તમારી જેમ છે, એ એવું કહે છે કે હવે એની સાસુ વારંવાર આપણું અપમાન કરે છે તો શું કરવા જાવ. બરાબર છે, અશોક કુમારની વાત એકદમ સાચી છે અને એની વાત સાથે હું સહમત છું. પણ આપણે આપણી બેનનું તો જોવું ને. આ એની સાસુના લીધે બેન સાથે હળવા મળવાનું બંધ કરી દઈએ તો બેનનું કોણ? પણ તારી બેન જાણી જોઈને ને હેરાન થાય છે. મેં કેટલી વાર કીધું છે ને કે નોખી થઈ જા, નોખું નથી થવું. તો મેં કીધું છૂટાછેડા લઈ લે ને તો રોજની આ ઘો જાય. સાચું કહું ને તો
હા બેન છે ને બહુ હેરાન થાય છે. થાય એના લખણે એને હેરાન થવા દે ને. મેં એનું કોઈ દી ખરાબ નથી વિચાર, સારું વિચાર્યું છે ને એટલે જ કીધું તું ગયા વખતે આવી હતી ને ત્યારે કે તું છૂટું કરી નાખ. તો બેને શું કીધું હતું? ઓકે મમ્મી, આ દેવીન કુમાર તો મારા સારા છે, મારા સસરાનો સ્વભાવ સારો છે. હવે દેવેન કુમારનો સ્વભાવ સારો હોય ને એના સસરાનો સ્વભાવ સારો હોય, પણ હું કામનો આખો દી ડોસીરે રહેવું હોય ને, અને ડોસીના સ્વભાવ ખરાબ હોય ને તો કાંઈ ન થાય. એટલે જ કહે છે અત્યારે કે લગ્ન નક્કી કરો ને તો જમાઈની કુંડળી નહીં પણ હાહુઓની કુંડળી મેચ થાય ને તો જ લગ્ન કરવા. સાચી વાત છે તમારી, પણ બેન છે ને એ એની રીતે રાઈટ છે. હા એના જીજુ અને એના સસરાનો સ્વભાવ તો બહુ સારો છે, ભગવાનના માણસ છે એ લોકો. પણ આ રાક્ષસી માયા છે ને ડોહી એનું શું કરવું? હે જ વાંધો છે. હું તમને શું કહું, હમણાં હું જમવા ગઈ હતી ને તો તમે મારી વાત અધૂરી જ મૂકી દીધી. બધા બેઠા હતા એટલે મેં તો એવું કીધું કે દીદી તમે જમવાનું તો બહુ મસ્ત બનાવ્યું. ત્યાં તો એની સાસુએ મને ઉધડી લઈ લીધી. કા બસ તમારે જયા હોય તો અહીંયા મોઢું લઈને જમવા આવી જાવ છો. તમે તમારી બેનને ક્યારેય બોલાવી છે તમારા ઘરે જમવા માટે? આમ ને તેમ ને 30 રૂપિયાના કિલો બટેટા હતા ને ફલાણું ને પૂછડું કેટલું બોલ્યા. હવે આ બધું સાંભળીને તો મને એવું થયું કે બેન બિચારી બહુ હેરાન થાય છે. આ બેન તો છે ને બેનને ધન્યવાદ દેવો પડે, સહન શક્તિની મૂરત છે ઈ. પણ તને કેટલી વાર કીધું મેં અત્યારે કે એને સહન કરવાનું કોણ કહે છે? હા તો હું તમને એ જ કહું છું કે બેનને બોલાવો અને નોખા થવાની વાત કરો. આ ડિવોર્સ તો ના જ લેવાય હવે. લે હા એની સાસુના હિસાબે થોડી ના કઈ ડિવોર્સ લેવાય. પણ નોખા થઈને ઈ સુખેથી રહેવા દે એની હું ગેરંટી? નોખા થઈ જાય પછી બેનને આ રોજ રોજની ઝંઝટ તો નહીં. કોઈક સારા 2-5 મહેમાન આવ્યા હોય તોય એની સાસુ કેટલું બેનની સામે સંભળાવે છે. આ બેન મૂર્ખી કહેવાય તારી. ન કર એની હાહુ જે બોલે ને હામો જવાબ આપી દે તો બીજો કઈ બોલે નહીં. મમ્મી એ તમારા સંસ્કાર છે ને કે એની સાસુ સામે જવાબ નથી આપતા. સંસ્કારની પૂતળી એટલી થઈ ગઈ છે ને કે વાત પૂછો માં. તમે નહીં સમજી શકો. કેમ? આ નાની વાતમાં ડિવોર્સ ને એવી બધી વાત ના હોય. જુદા થઈ જાય પછી વાત પૂરી થઈ જાય. એ એની રીતે રે, આની રીતે રે, પછી ક્યાં બેનની સાસુ એના ઘરે જવાની છે? મારી વાત સાંભળાય એટલી. હા આ તડકો બહુ લાગે છે તો એક કામ કર, રસોડામાં છે ને વરિયાળીનું શરબત બનાવી નાખ. એટલે હું છે ને કાંઈક લાઇટ આવે ને પેલા એસીનું વ્યવસ્થિત સેટિંગ કરી નાખું છે. એસી નહીં હવે કુલર છે પણ હા કુલર તો આ તારી બેનની ને એની કંજૂસ ડોસીની વાત કરી મને મગજ ફેરવી નાખ્યું. તું જા રસોડામાં. હા જાઉં છું, બેનને બોલાવી લેજો. બોલાવી લઉં છું કહું છું તો હવે ડોસીનું નામ લીધું ને તો મારું મગજ ઘૂમવા માંડ્યું છે. આ જ્યાં સુધી વરિયાળીનું શરબત નહીં પીવું ને ઠંડુ ત્યાં સુધી મારા મગજની એમ ચેન નહીં પડે. હવે આ કુલર ગયું એક બાજુ, શરબતની રાહ જોઉં, પછી જ બધું આગળ કામ કરું. એ મારી માવડી. મમ્મી શું છે? સાની બૂમા બૂમ કરે છે? હા જો ને કામ કરતી હતી, એક તો ગેસ બંધ કરવાનો સમય નથી આપતો. એ કામ પછી કરજે મમ્મી. હા જો નવી વસ્તુ લાવ્યો છું. આ જો. આમાં મને કાંઈ સમજ ન પડે. અરે 6 મહિનામાં પૈસા ડબલ. 6 મહિનામાં પૈસા ડબલ? હોવ 6 મહિનામાં? 6 મહિનામાં. ના રે બાપા ના, આ બધી તો ખોટી સ્કીમો હોય. તો બીજી સ્કીમ છે જો, 5 વર્ષમાં 3 ગણા. 5 વર્ષમાં 3 ગણા? હા સારી સ્કીમ છે. 3 ગણા એટલે ધારો કે આપણે 5000 રૂપિયા રોક્યા તો કેટલા મળે? 15000. ઓહો લે, હા સારું કહેવાય. પણ 5000 રોકવાના ખરા, પણ દર મહિને ભરવાના હો. દર મહિને? હા એટલે 12 × 5 = 60, 5 × 30, 3 લાખ રૂપિયા થાય. સીધા 9 લાખ રૂપિયા આવે. 9 લાખ આવે? તો લે હા સારી સ્કીમ કહેવાય. પણ આવે ખરા? આવે જ ને. આ કઈ ફ્રોડ છે? જો આ રજિસ્ટર છે, ગવર્મેન્ટ રજિસ્ટર છે. એમ? તો જો આ રજિસ્ટર કહેવાય એમ? હો એટલે બધું સરકારની અંદર હોય એમ? ઈ જ હા પાડી હોય ને તો જ આ બધી સ્કીમો શરૂ થઈ હોય. એમ? તો લે હા તો બહુ સારી વાત કહેવાય. મને તો બહુ ગમી આ વસ્તુ. તો આપણે ક્યારથી ભરવા પડે? હું પરમિશન લેવા આવ્યો હતો કે તમે હા પાડો તો બાકી બધું મેં જાણી લીધું છે. કોની પાસે જાણ્યું તે? મારો એક મિત્ર છે, એની પાસે આ બધી શું કહેવાય એને યોજના, હા. ગવર્મેન્ટની યોજનાઓ છે ને
એનો એક ઓલો કેવો કહેવાય આ વ્યક્તિ નો આવે સ્પેશિયલ મને ખબર છે કહું શું કહેવાય એજન્ટ. એજન્ટ એને હું મળ્યો હતો બરોબર. હે આ તારો પાક્કો દોસ્તાર છે તને આના પર વિશ્વાસ છે? એની તો- આપણે રૂપિયા રોકીશું તો આપણા રૂપિયા નહીં ડૂબે એની કોઈ એના- ગેરંટી છે? એના ઘરે 5 યોજના ચાલે છે આવી. ઓહો 5 યોજના. હા અને એમાં 2 યોજના આ ગયા મહિને જ પૂરી થવાની, સીધા 20 લાખ રૂપિયા આવવાના છે. 20? રોક્યા તા કેટલા બોલો? કેટલા? 2 લાખ રૂપિયા. 2 લાખ રોકીને 20 લાખ રૂપિયા? તો પણ એ સ્કીમ અત્યારે નથી, એ ગવર્મેન્ટે કાઢી નાખી. અરે એટલે આ તો આપણે ઉલ્લુ જ બન્યા ને. તો તો- કાંઈ વાંધો નહીં, 3 લાખમાં આપણને 9 લાખ મળે એ કામ કરાય. કરવું છે ને? હા. હા તો એક કામ કરો, હું છે ને બધા ડોક્યુમેન્ટ રેડી રાખું છું. હા ઓફિસે જાઉં, ડોક્યુમેન્ટ રેડી કરીને આવું, તમે સાઈન કરી દેજો. સહી કરવી પડશે. ડોક્યુમેન્ટમાં સાઈન કરીને બધું કરવું પડે ને. હા એમ નહીં, હું એમ કહું છું કે પૈસા કઈ રીતે ભરશું? એમાં શું ચિંતા કરવાની જરૂર? 4000 ભાડું આવે છે એ તો બેઠું જ બચે છે, એમાં 1000 રૂપિયા દર મહિને તું ઉમેરી દે છે. હા એવું કરીશ, હા. 1000 રૂપિયા હું નાખી દઈશ. તે વાંધો નહીં, 1000 રૂપિયા તું નાખ, પણ પાકું હો 3 વર્ષે મને 3 ગણા જોઈએ. મળી જાય મમ્મી. હા બાકી પછી આપણું તને ખબર જ છે, આ પાઈ બચાવીને ભેગી કરવાની, ત્યારે આપણું ભવિષ્ય. ઉજળું થશે. હા આ ઘરમાં છે ને કોઈ નથી સમજતું મારી વાત. હું કહેવા માંગુ છું, હું કરવા માંગુ છું ને એમાં કોઈનું ધ્યાન નથી. હું બધાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગુ છું. આજની બચત કાલનું તમારું ભવિષ્ય એકદમ ધોળું કરશે, અરે. એકદમ અમે ચાંદા મામા જેવું હા. ઉજળું દેખાય. બેટા આજે તમે બચત કરશો ને તો કાલે કામની. હવે સ્કીમો બધી બહુ જોઈ લીધી, આપણે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું થાય છે. Final. 5000 રૂપિયા દર મહિને ભરી દેવાના અને 3 વર્ષ પછી આપણને 9 લાખ રૂપિયા મળવા જોઈએ. કેટલા? 9 લાખ રૂપિયા. હા. એવું નહીં પાછું મમ્મી, માનો કે વચમાં આપણી પાસે પૈસા વધુ આવ્યા છે અને એક્સ્ટ્રા નાખી દીધા તો 10 લાખ મળે. હે લે આ વસ્તુ સારી કહેવાય, પણ અત્યારે મારી પાસે બચતના નામે ભાડું છે અને તારા બાપા આપે છે એ તો હું કંઈક બીજામાં ઇન્વેસ્ટ કરું છું ને, એટલે એનામાંથી તો તને રૂપિયો નહીં અપાય. હવે આ જે બચત છે એમાં તું 1000 રૂપિયા ઉમેરી દેજે અને સહી સિક્કાને બધું કરાવવાનું કહે છે તે કેવી રીતે કરવાનું છે બધું? ઘરે જ લેતો આવી છે બધું, તમારે સાઈન કરી દેવાની છે, રૂબરૂ જ કરવાની છે, તમે જોઈ લેજો બધું હોય. હા, પણ આ બધા બહુ ઝીણા અક્ષરે લખ્યું ને, હવે મને નંબર આવી ગયા છે. તો હું વાંચીને તમને સંભળાવીશ બસ. હા તે વાંધો નહીં, બધું સંભળાઈ દેજે અને બધું કરી નાખીશું આપણે. સહી સિક્કા કરીને પરફેક્ટ. આજે ક્યારે ભરવાના જ પૈસા? કાલે પેલા ડોક્યુમેન્ટ ને એ બધું થાય ને પછી હું તમને કહીશ. જો કે કાલ બધું થઈ જાય તો કાલથી સ્કીમ શરૂ થઈ જાય, કાલથી આપણું વર્ષ શરૂ થઈ જાય ને મમ્મી. હા, એ વાત સાચી હે. એટલે ટ્રાય એવી કરીશ, એજન્ટને કહીશ એવું હશે તો પૈસા ખવડાવી દેવું એને. ભાઈ આપણી સ્કીમ પહેલા શરૂ થાય. પૈસા કઈ ખવડાવવાના નથી હો, 1 રૂપિયો નહીં. અરે પાવલી ન ખવડાવાય, તારે કરવું હોય તો કરાવ, નહીં તો કાંઈ નહીં. અરે મમ્મી જલ્દી. કરાવવું છે. હા ઓકે, નહીં ખવડાવું પૈસા જ્યારે થાય ત્યારે. હાલો હાલો જા. તમે કામે જાઓ, તમે કામ કરતા હતા. આ દેવેને યોજના હારી આપી. આટલા વર્ષો આટલી બધી એફડી કરી ને આ બચત કરી, એમાંય આટલા રૂપિયા ન થયા. આ 3 ના સીધા 9. આ વસ્તુ આપણને તો બહુ ગમી. એ માડી રે આવી રીતે યોજનાઓ સરકાર કાઢતી રહે ને તો હું રાત કરોડપતિ થઈ જાઉં. પણ આમ જોવા જાય તો કરોડપતિ તો હું છું જ. હા પણ હજી બચત કરવાની જરૂર છે. જો તો ખરા, કાંઈ ઓછી થોડી છે મારી પાસે એફડી. પૂરી 40 લાખની એફડી પડી છે. ઘરેણા અલગ, આ ઘર અલગ, ભાડા આવે એ અલગ ને આ લોકોની કમાણી અલગ. હે ભગવાન, તે અભરે ભરાય એટલું દીધું છે. આમ કાંઈ મુજારો નથી. તમને જ કહું છું, આવો ને. એટલે હું છે ને તારો ધણી શું, તારો કૂતરું નથી તું એમ કરીને બોલાય છે. મને બહુ મજા આવે હો. આ પેલા બાજુવાળા સવિતાબેન ખરા ને, એ એક વખત એમના કૂતરાને આવી રીતે બોલાવતો હતો તો કૂતરો કુકુ 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 કરતો આવ્યો. તે મને બહુ ગમ્યું ત્યારથી કે તમને આવી રીતે બોલાવું. ઓય ઓ એવું બોલાવવાની ઈચ્છા થઈ ગઈ એટલે તમને બોલાવ્યા. તમે કેવા આવ્યા દોડતા હે? એટલે કૂતરા નથી, તમે ધણી જ છો.
પણ બોલાવવાની રીત મને બહુ ગમી હો. તું એવી રીતે મને ન બોલાય ને તોય હું મારી જાતને કૂતરો જ માનું છું, વફાદાર કૂતરો છું એમ ગણીને તોય હાલે. કારણ કે તું કેમ જ મારે કરવાનું છે, તારી સામે હું કાંઈ બોલી નથી એક તો તું રોટલો નાખ એટલે હું રોટલા ફટફટ ખાઈ લાવું છું. એટલે મારામાં ને કૂતરામાં હું મને પોતાને કાંઈ ફરક નથી ગણતો. અંતર નથી લાગતું એમ? ના ના, આ સવિતાબેનનો કૂતરો તો બહુ સમજદાર છે, તમે એટલા નથી હો. તમને એમ લાગતું હોય કે તમે એની બરોબર છો. ના રે ના, એ તો મહેમાન આવે ને તો એને અંદર ના આવવા દે, ભાવ ભાવ કરે. તમે કરો છો? તમે તો આવકાર આપો, આવો બેહો ખાઓ પીઓ હે. એટલે તમે તમારી જાતને એની સાથે ન સરખાવો, તમે માણસ જ હારા હો. તે તારા વાત શું છે એ કેને આમ મને સિતકારો કરીને બોલાવ્યો છે તો શું વાત છે? મને છે ને જાવું છે ને આમે મને તારી પાસે બેહવાનો મોહ નથી. હા હા, મારી પાસે બેહવાનો ક્યાંથી મોહ હોય? મને બધી ખબર છે. આ પેલી બાજુવાળી સીટલી પર તમારી નજર છે, બરાબર ડોરા એની ઉપર હોય છે. શીતલ બેબી કેમ છું, ખાધું પીધું હે? હવે તમારે કંઈક કામ બધું પૂછપરછ કર્યો છો, ત્યાં તો તમારો આમ જીભડો આમ બત્રી દાંતની વચ્ચે રહેતોય નથી, આખે આખો બહાર નીકળી જાય છે. અરે મારે ત્યારે સમય નથી એટલે હું કહું મારે નથી બેહવાનું એમ હું કહું છું. જે તું ક્યાં આવડું હંમેશા. ના ના, આવડું તો બધી ખબર જ છે. આ જે દીદી લગ્ન કરે ને એ દીદી તમને તકલીફ છે, પણ તકલીફ તમારી ગમે એટલી હોય લાકડે જ જશે હો. હા એ હું ઈ જ કહું છું તને. આ તું જે બધું કરશો ને આને દાબમાં રાખ ને આને દાબમાં રાખ ને એ બધું લાકડે જાહે એની કરતાં ટેસ્ટથી રહે ને એમ તો હું તને કીધું ન કહું છું. તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. મારે કેમ રહેવું ને કેમ નહીં ને એ બધું હું નક્કી કરીશ. તમારે નક્કી કરવાની કંઈ જરૂર નથી. દોઢ ડાયા બનતા ટેસ્ટી રહે ને ટેસ્ટી રહે. આ ટેસ્ટી રહેવા જેવું તમે રાખ્યું છે કશું? ટેસ્ટી રહે વાળા બધું છે ને તારા નામે છે, એમાં હું મારા નામે છે તોય પાછી કહે કે અને તારું તો હાલે છે પાછું તું કે એમ થાય છે આ ઘરમાં તોય પછી એમ કે ટેસ્ટથી કંઈ રહેવા દે એવું કંઈ તમે રાખ્યું છે? તારે વાત શું છે એ મુદ્દાની કરીને? તમારો જીભડો કાયમ કડવું જ બોલે છે, એને મીઠું બોલવાની બાધા છે? મને કહેશો જરા. આપણો દુશ્મન હોય ને આપણને જે આમ મારવાના સંબંધ હોય જોવાના સંબંધ હોય એને તું પૂછ ને આમાં મીઠા બોલું કોણ છે અને કડવા બોલું કોણ છે, તો તરત એ કહી દે કે કોણ કડવા બોલું ને કોણ મીઠા બોલું. તમારે આ તો વાત કરવી જ બેકાર છે. તમને મેં આમ બોલાવ્યા ને પ્રેમથી કરીને એ જ ખોટા બોલાવ્યા. હા ચાલ હું જાઉં છું હવે ઓફિસ. હા બ્રિન જાવ હેલે પીજા છે ઓફિસે. હું છે તો એ તો કહું છું તને તારી વાત શું છે? દેવેન હારે વાત થઈ હતી, સરકારી યોજના છે, રૂપિયાની બચત કરવા મૂકવાની છે, 5,000 રૂપિયા દર મહિને આપવાના છે અને તમારે મને 5,000 વધારાના દેવાના છે. અરે પણ આટલી બધી તો તારી પાસે બચત છે, 40 લાખ તારા નામે છે. આ મકાન આ ઘરેણા આ બધું ગણીને તો તારી પાસે લગભગ મારી અંદાજા મકાનની બધી કિંમત ગણીને તો 2 કરોડ રૂપિયાની આસામી છે. તો 2 કરોડ રૂપિયા હજી તારે કેટલી બચત કરવી? બચત તો કરવી પડે ને, પૂરેપૂરી બચત કરવી પડે. સાંભળો, દેવેન મસ્ત સ્કીમ લઈને આવ્યો છે. 5,000 દર મહિને ભરવાના, 3 વર્ષ સુધી ભરવાના અને 3 લાખ રૂપિયા જ્યારે થાય એટલે કે કંઈક 5 વર્ષ કે 3 વર્ષ એવું ભરવાનું છે અને પછી એના સીધા 2-3 ગણા મળે એટલે છે ને 3 ના સીધા 9 મળે. અને એ દેવેન સરસ મજાની આ યોજના લઈને આવ્યો છે. એને કીધું છે કે બધા કાગળિયા તૈયાર કરાવીને આજે સહી સિક્કા કરાવી દેશે. આ ઘરમાં જો કોઈ સમજદાર હોય ને તો પહેલી હું અને બીજો મારો દીકરો, બાકી તમારામાં અને મારી વહુમાં લેવાનું કાંઈ નથી. અરે એવી સ્કીમ બીમમાં કાંઈ ન પડવાનું હોય કે 3 વર્ષે કોઈ ડબલ ન થાય. હું મારા ધંધામાં રૂપિયા રાખું ને કેટલી રાત દેદી મહેનત કરવી ને તોય 3 વર્ષમાં ડબલ નથી થતા. એવી વળી કેવી સ્કીમ લાવ્યો? એ વળી સરકારી સ્કીમ કોઈ દી ન હોય. તું હા, મારા દીકરાનું તો તમને બધું ખોટું જ લાગે છે ને, પણ રૂપિયાની બચત કરું છું, ભવિષ્ય ઉજ્જવળ કરું છું મારા દીકરાનું, સમજી ગયા? હવે તમારે જવું હોય તો જાઓ. એની કરતાં આ બધા જલસા કરીને હું રૂપિયાની બચત કરી ના રે બાપા ના, રૂપિયા વાપરવાના નથી, બચત કરીને મારા દીકરાને કામ લાગે ને એ કામ કરવાનું છે. જાઓ જાઓ. સાચી વાત કહું ને તો જવાબદાર વ્યક્તિ હું છું અને બિનજવાબદાર વ્યક્તિ તમે છો. હા જાઓ. શું ને બિન જવાબદાર બીજું હું તારી મોટે મારે હાથ પડી પડશે, કાંઈ વિરોધ તો હાલશે નહીં મારો. ઓય એ મારે કાંઈ નથી. હા બસ એમ. મમ્મી, લે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. તમે બોલાવી હતી મને? તો બોલાવી તો પડે જ ને, પણ આ મોડું કાં થઈ ગયું? ક્યાં રોકાઈ ગઈ હતી? તડકો તો જો, કોઈ રિક્ષાએ મળવી જોઈએ ને. તે ઉનાળામાં તડકો જ હોય ને, હવે ત્યાં ઠંડી કે વરસાદ તો ન જ હોય. બોલો, શું કામ હતું? આ કામ તો બહુ બધું હતું અને મોટામાં મોટું કામ હતું, પણ હવે હું તને કહીશ અને તું પાછી એમ કહેશે કે મારે આવું નથી કરવું, તો મારે તો આ બધો પ્લાન ફ્લોપ જ જાય ને. શું છે બોલો, પછી ખબર પડે ને મને.
હેતલ આવી હતી, તો સારું કહેવાય ને આવી હતી તો. વહી ગઈ. ભાઈ ગઈ. વહી જ જાય ને. કહેતી હતી તારી ઘરની કમ્પ્લેન કરતી હતી બધી. તેને આ જમવા બોલાવી હતી ને, ઓલા દિવસ મને કહેતી હતી કે હેતલને જમાઈને જમવાનું કર્યું. તો તારી ડોસે હું કહેતી હતી કે 30 રૂપિયાના બટાકા આવે, તું એને કોઈ દી ખાવાનું નથી બોલાવતી અને તું તારી બેનને બોલાવે છે જમવા. ના જ પાડી હતી, નાક વાઢીને કીધું તું કે હેતલને અને કુમારને જમવા ન બોલાવતી, પણ તને એટલો હરખ કે મારી બેનને અને મારા બનાવીને જમવા બોલાવું. જે વાત થઈ ગઈ છે એને શું કામ ને રિપીટ કરો છો? એ વાત તો ઘણી જૂની થઈ ગઈ, હવે એને મૂકો. કંઈ નવી વાત હોય ને તો નવી વાત કરો. એ જ નવી વાત લઈને આવી હતી આજે, સમજી? એટલે મેં તને બોલાવી છે કે આ બધું લખણ હોય ને એના તો હજી કહું છું કે છૂટું કર નાખ. કંઈ બીજું કામ છે? જોયું? મારી દીકરીનું કાંઈ સારું નથી બોલાતું. મને એમ કે મારી દીકરી મારા જીવતા ક્યારે હેરાન ન થવી જોઈએ, પણ એને જાણી જોઈને હેરાન થવું જ છે, એના જીવને એને હેરાન કરવો જ છે, તો પછી હું શું કરી શકવાની હતી? તો હું જાઉં? 1 મિનિટ, ક્યાં જાઉં તારે? તો શું કરું? તમને કહું ને, આ છૂટું કરવાની વાત રહેવા દો. બીજું કંઈ કામ હોય તો બોલો, બાકી મારે 70 કામ છે. ખબર છે કે તું તારી સાસરીમાં 70 કામ કરે છે, એનો મતલબ એવો તો નથી ને કે એ કામ પડતું મૂકીને તારી મા માટે તું 2 મિનિટ પણ ન કાઢી શકે. પણ તમે એની સિવાય કોઈ બીજી વાત કરો ને તો હું વાત કરવા માટે રેડી છું. પણ એની સિવાય બીજી કોઈ વાત છે જ નહીં મારી પાસે. હવે તું જો એ બલામાંથી બહાર નીકળને તો મારી પાસે બીજી કોઈક વાત આવે. નીકળી જઈશ બસ. એક કામ કરે દીકરા, તારે છૂટું તો નથી કરવું ને? નહીં. તો નોખી થઈ જા. દેવેન કુમારને લઈને એ ડોસીથી નોખી થઈ જા, એટલે એ ડોસીને ખબર પડે કે કેટલી વીએ હો થાય. એનું હગું તું કામ ઢળે એટલે ને નિરાત એને 120 કિલોની થઈ છે ડોસી, થાય જ ને. મારી દીકરી આખોડી ઢહડા કરે અને એને તૈયાર બેસીને ખાવું હોય ભાણે. કાંઈ કામ કરવું છે બધું વહુ પાસે કામ કરાવે. માની લો, આ તમારી વાત હું માની લો, તમે કહ્યું એ પ્રમાણે હું નોખીએ થઈ જાઉં, ચાલો. પણ પછી મારા સસરાનું શું? હું ને દેવેન તો નોખા થઈ જઈશું ને. મારા સસરાએ શું સમજવાનું આમાં? તારા સસરા ભલે ને લમણા જે કે ડોસીની હારે, આ તું નહોતી તો એ જ હતું ને કામકાજ. તારા સસરા ડોસી હારે લમણા જે ક્યાં કરતા હતા, તે આખી જિંદગી હવે પડી જ છે ને પાનો રે, તો પછી પાલવવી તો પડશે. એમાં તારે હું કેમ ઉપાધિ કરવાની જરૂર છે? જુઓ, છૂટું લેવાની એ જરૂર નથી અને નોખા થવાની જરૂર નથી. અમે છે ને આ બધી વાતના રસ્તા કરી લીધા છે. દામિની, કેમ આ કઈ વાતના રસ્તા? અને તમે બંને રસ્તા કરી લીધા એટલે હું? મારી સાસુને લાઈન પર કેવી રીતે લાવવીને એ એમને ખબર પડી ગઈ છે. કાંઈ ખબર ન પડે તો અત્યાર સુધીમાં થઈ ન ગયું હોય બધું. આ લાઈન પર કાંઈ આવે એમ નથી તારી સાસુ. આવી જશે, મેં કીધું ને. એવું તો હું કર્યું છે કે આવી જશે? કહીશ મને, હું તારી ડોસીને નહીં કહું. જેટલી પણ એમની પ્રોપર્ટી છે ને એ અમે અમારા નામે કરાવી લઈશું. પત્યું. મજાક? તું આટલી મોટી મજાક કેવી રીતે કરી શકે? આ તમે જ કહેતા હતા ને કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો આંગળીને વાકી કરવી પડે. તો હવે મેં છે ને હાથ જ કાપી નાખ્યો છે. તું અને તારી ડોસીને હાથ કાપી નાખે બને જ. સાંભળો, મેં છે ને દેવેને કહ્યું છે કે એજન્ટ પાસે છે ને પ્રોપર્ટીના કાગળિયા કરાવે. મારા સાસુ પાસેથી સાઈન કરાવવાની છે. મારા સાસુ સાઈન નહીં કરે પણ અમે એને ખોટું બોલીશું કે આ કાગળ છે ને એમની FD ના છે ને એક ઇન્વેસ્ટમેન્ટના છે, એટલે તો કરશે ને, સાઈન કરશે એટલે પછી બધું અમે અમારા નામે કરી લઈશું. જોઈશ હવે કે તમારો પ્લાન કેવો સક્સેસ જાય છે. સારું, એટલું જ હતું ને? હા, મળીએ પછી. પણ તું રોકા તો ખરા. મારે કામ છે. અમે જે આઈડિયા આપ્યો કે નહીં એમાં અમલ કરવું પડશે ને. કરી લે સાઈન, પ્રોપર્ટી એના નામે. ડોસી સાઈન કરી દે? ખબર નહીં. હે ભગવાન, મારી દીકરી અને જમાઈની બધી સારી મનોકામના પૂરી કરજો અને એ ચુંગલમાંથી બચાવજો ડોસીના એના. હે ભગવાન. આ જો આ સાડી કેવી લાગે છે? 550 રૂપિયાની છે હો.
આ સાડી માર્કેટમાં 1000ની મળે છે ને આમાં 350ની, તો આ લેવાય. આજે તું 1000 રૂપિયા વાળી લે ને તોય હું તને કોઈ દિવસ ના પાડું એમ નથી. તો મને તો હું કામ પૂછે છે તારે જે મગાવી મગાવી લે. હું તો એમ કહું છું તું આ સોનાના કડલા મગાવે ને તોય હું તને ના પાડું એમ નથી. હોનું અત્યારે કેટલું ઊંચો ભાવ છે અને મારી પાસે હોનું છે જેટલું હોવું જોઈએ ને એના કરતાંય વધારે, પૂરા 50 તોલા છે. આ તો પેર ને હું કબાટમાં હું ડબલ થાય. હોય કઈ પહેરાતું હશે, આ જમાનો જોયો છે, લોકરમાં મૂકેલું જ બરાબર છે. તમને તો બસ બધું પેર ને આ સાડીઓ જોઉં છું, જોઈને મને કહેતા જજો કઈ સારી લાગે છે. આ પહેલી વાર તમારી ચોઈસની પહેરીશ. તું ગમે હાડી પહેર ને તને હારી જ લાગે સમજે એવી તું તો રૂપાળી છો. એ મમ્મી આવી ગયો લાવ્યો બેટો. તો બહુ જલ્દી આવી ગયો તું તો. અરે એમાં એવું થયું હા કે તમને ઉતાવળ જેટલી છે ને બચત કરવાની, મેં કીધું આજ ને આજ પતાવી દઉં. સાચી વાત કહું ને, હા, એટલે આગળ બધું કામ થતું થાય. એક જ માણસ છે જે મારા નકશા કદમ પર ચાલે છે. પણ તું કાલનું કહેતું તું ને કાગળિયા તૈયાર થવામાં વાર લાગશે ને આમ ને તેમ ને. મેં એજન્ટને વાત કરી, હમ, મેં કીધું જો મારા મમ્મી આજે માયના છે હમ. તો તને આજે ફાયદો થાય. હા બરાબર છે. તું કાલ ઉપર જઈશ તો મમ્મીનું મગજ નક્કી નહીં, હા. કાલે એને બચત નહીં કરવી હોય. કાલે કોઈ બીજી સ્કીમ આવી હોય તો 5ના સીધા આપણને દ દેતી હોય તો એવું હોય ને. મેં એને કીધું કે એવું કાંઈ હોય તો કાલ કરી. એ કે અત્યારે આ સ્કીમ છે, કાલે 15 ગણાય મળે. ઓહ, તમને આજે લાભ મળ્યો છે એનો લાભ લઈ લો. એટલે મેં કીધું તો આજે જ કરો કંકુના. લાવ લાવ. પણ એક મિનિટ તું આમ જો જરીક ઉભા રહો, વાંચ તો ખરી, પણ આ ફાઇલમાં હું લખ્યું તો વાંચ. ઉભા રહો, હું જોતો જાવ એમ તમે કરતા જાઓ. અરે ક્યાં તું શું રહો? તમને કઈ નાખવો પડે. અરે અહીંયા કરવાની, અહીંયા ઉભા રહો, આ બસ એ ફોટા નીચે કરો એક. અહીંયા કરવાની છે. આ તો બહુ આ પાછળના ભાગમાં પાછળ અહીંયા 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 કરવાની, અહીંયા કરવાની. આ ઢાંકણું લાવો પેલા. બોલો છો હું દેખ સંભળાય છે હું. પણ થઈ ગઈ, આ છેલ્લા પાનામાં બે અહીંયા અહીંયા કરો, અહીંયા સાઈન કરો એક. થઈ ગઈ. લે, બધે બરાબર સહી કરી દીધી છે. લાય લાય. અરે પણ તારે બધું વાંચી તો લેવું તું કે એમણે ફાઇલ પ્રમાણે સાઈન કરી દીધી. વાંચવાનું કઈશ તાર બાપા. આ ઝીણા ઝીણા અક્ષર તમને ઉકલે જ તમને ઉકલતા હોય તો વાંચો. લ્યો હું વાંચો. તો એમ કહું આ કાગળિયા ફાડી નાખે હજી તારે પાસે રસ્તો છે તું આ છે ને પૈસા વાપર હાવ આમ હા. ડબલ કરીને ક્યાં જાય મને એમ થાય છે. હું કરવું છે તારે? આ તારા બાપા વાંચવાનું કે વાંચું? લ્યો હું વાંચી દઉં તમને કહેતા હોય તો. તમને મારી પર વિશ્વાસ હોય તો રહેવા દો, નગર વાંચી દઉં. લ્યો બસ, બેટા. હું સમજી જાય તમને મારી પર વિશ્વાસ નહીં, બસ વાંચી દઉં. લ્યો હાલો. એ ભાઈ મારી વાત સાંભળ. મને તારી પર પૂરો વિશ્વાસ છે. તું મારો દીકરો છે, બહુ થોડી છે કે તારી પર વિશ્વાસ ન કરું. આ જ વાંધો તમારા, આ જ વાંધો દીકરામાં અને વહુમાં ભેદભાવ કરો છો ને એ જ તમારો વાંધો છે. ઓલી તમને હગી માની જેમ રાખવા તૈયાર છે પણ તમે એને દીકરીની જેમ રાખવા તૈયાર નથી. દીકરાને દીકરો માને છે, દીકરાની વહુને પારકી માને છે. આ જ ઝઘડા થાય. આજ જોયું તારા બાપાનું ભાષણ ચાલુ થઈ ગયું. હું ને મારો દીકરો કોઈ સમજદારીનું કામ કરતા હોય, સારી વસ્તુ કરતા હોય તો તમને તકલીફ શું છે? મને સમજાતું નથી. આ તકલીફમાં તો છે ને એક દિવસ તમે ગાંડા થઈ જશો. અરે મારો દીકરો બચતમાં સમજી ગયો છે પણ તમને સમજ નથી પડતી. હવે ગમે એવી તકલીફ આવે ને મને કાંઈ થાય એમ નથી, કારણ કે મારી બાજુમાં જ મોટી તકલીફ બેઠી છે. હા, હે એટલે તકલીફ થોડી કઈ આમ મને કઈ ડગાવી કે એમ કહું છું. તમે કહેવા શું માંગો છો? આ મૂંગા મોડે ધીમા મોડે જે બોલો છો ને એ જોરથી બોલવાની આદત રાખો. હામી છાતીએ લડવાની આદત રાખો. હા, મારો દીકરો બચત કરે છે એમાં તમને વાંધો છે, એ એની માનું સારું વિચારે છે એમાંય તમને વાંધો છે, અને હું મારા દીકરાનું ભલું કરી રહી છું. કાલ સવારે આપણે બે વૈયા જવા રૂપિયા હું કામ ના નીકળતા અત્યારે વાપર ને એમ કહું છું. હાલ ને ક્યાંક આપણે વિદેશમાં ફરવા વૈયા જવી. હા બાપાના, વિદેશમાં ફરવાની વાત કરો છો? અહીંયા દેશમાં ફરવાની તેવડ નથી તો તમારે વિદેશમાં ફરવું છે? તો એક કામ કરી દેશમાં જમીન રાખી લેવી છે, એ આપણે ત્યાં રહેવું અને દીકરો નહીં હું આયા રહે ને આપણે બે ત્યાં રહેવું. મારે દેશમાંય નથી રહેવું ને અહીંયાય નથી, અહીંયા જ રહેવું છે. સોરી, ભૂલથી બોલાઈ ગયો. અને ફરવા તો કશેય નથી જવું. તમે ફરવાની વાત કરતા નહીં. તારા બાપાને તારે સમજાવવા હોય ને તો સમજાઈ દેજે. એક મિનિટ. લોહી પીહે. આ તારી સ્કીમો મૂક ને, તારી સ્કીમોથી હું કંટાળી ગઈ છું. અરે પણ હજી એક જગ્યાએ સાઈન કરવાની બાકી છે. આ ઉભા રહો. કયું 5 નંબર? અરે અહીંયા પાછળ સાઈન કરવાની બાકી છે મમ્મી. લે,
દેવેન તું હું એની યાર ગાંડો થશે અહીંયા ઉપર કરવાની જ. આ ફોટા નીચેના ફોટામાં અડધી આવી જાય એવી રીતના લા તારા બાપો તને વાપરવાનું કહે છે તો વાપરી નથી એક તો ડબલ નો દીકરો થાય છે જો પપ્પા આ મમ્મીનો સ્વભાવ છે ઈ સુધારવાનો નથી એટલે? બચત મમ્મી બચત બરાબર ઈ બચત કરવામાં માને છે બરાબર છે એકદમ. તો હું વાપરીશ તો ઈ વાપરવા માટે પૈસા આપવાના નથી એની કરતા એની બચતમાં આપણે એની બચત કોને કરીએ કામ લાગશે મને એમ થાય છે એ રૂપિયા તું કામ કોને લાગશે હાલ અમને એ જેને લાગવાના હોય ને લાગશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે શાંતિથી મૂંગા મરો ચાલ બેટા ચાલ આ તે સહી કરાવી છે હા. સરસ મજાનું લીંબુનું શરબત બનાવી રાખ લીંબુ શરબત હોય મમ્મી તો? પેંડા હોય જલેબી હોય બરફી હોય એવું કાંઈક હોય લીંબુ શરબત આજકાલ મીઠાઈમાં બધી ભેળસેળ આવે એ બધું ન ખવાય બનાવી નાખ ને ઘરે બનાવી નાખ ને દૂધની બાટલી કહેતો તો લઈ આવું હું લઈ આવું અત્યારે મહેરબાની બહુ મોંઘું છે દૂધ હા આ 65 રૂપિયા લીટર દૂધ છે હું લીટર દૂધ કોઈ દિવસ ઘરે નથી મંગાવતી અને તમારે મીઠાઈ માટે લીટર દૂધ મંગાવવું છે છાનમાન ન બેહો કાંઈ નહીં મમ્મી મગાઈ નાખવા જો ને 5 વર્ષ પછી 9 લાખ રૂપિયા એ કરે આવશે 5 વર્ષ પછી 9 શું કંઈક કહેવાના હતા બોલો જલ્દી. વિચારું છું કે કહું કે ન કહું. નહીં કહેતા. સાંભળો, મમ્મીએ બોલાવી હતી મને. શું કહેતા હતા? કાંઈ નહીં, કહેતા હતા કે તું દેવેન કુમાર સાથે છૂટાછેડા લઈ લે. હા તો છૂટાછેડા લેવાની વાત કરી ને. અરે હવે તો તમારે ફાઇલમાં પાછું નામ ચેન્જ કરવું પડશે ને. શું? મેં છે ને પછી ના પાડી દીધી કે છૂટાછેડા નથી લેવા. તો પછી મમ્મી એવું કહ્યું કે તારા સાસુ તો સુધરતા નથી, તો એક કામ કરો, આ તું અને દેવેન કુમાર બંને નોખા રહેવા જતા રહો. એટલે એની મેં ના પાડી દીધી અને એમને કહ્યું કે અમે છે ને એક વચ્ચેનો રસ્તો કાઢ્યો છે, આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. મારે તને એ જ કહેવું હતું કે તે જો સપનું જોયું હતું ને એ સપનું હવે પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું છે? હા, તારા નામની ફાઇલ બની ગઈ છે. એટલે હવે શું એટલે હવે? હવે ફાઇલ બની ગઈ છે ને? તારા નામે થઈ ગઈ છે, સાઇન પણ થઈ ગઈ છે. મમ્મીએ કરી દીધી? અરે વાહ, મમ્મીને જેટલા હોશિયાર સમજ્યા હતા ને એટલા છે નહીં. થઈ ગઈ ને પણ થઈ ગઈ. મને લાગતું નથી કે તારું સપનું હતું એ પૂરું થઈ ગયું એવું મેં કીધું તો આમ રિએક્શન. જો સપનું તો હતું મારું, પણ કોઈને દુઃખી કરવાનું નહીં. હા, બધી જ પ્રોપર્ટી હવે આપણા નામે થઈ ગઈ છે, આઈ મીન મારા નામે થઈ ગઈ છે. તો રાહ કોની જુઓ છો? નીચે જ કહી દેવાય ને બધી વાત. ના કહેવાય ને, એનો સમય આવશે ત્યારે બધાને કહી દઈશું. અત્યારે સમય નહોતો. હવે સમય ક્યારે આવશે અને રાહ શું કામ જોવી છે? જો સમય આવશે ને એટલે જે વાત કરવાની છે, જેમ કરવાની છે અને જ્યારે કરવાની છે ને ત્યારે થઈ જશે. યુ મીન આપણે વટથી કહી શકીએ? યસ. સરસ, ચાલો. એક કામ તો તમે સારું કર્યું જીવનમાં. સોરી, બીજું કામ. પહેલું કામ તો મારી સાથે લગ્ન કરવાનું સારું કામ કર્યું, અને આ બીજું કામ કે પ્રોપર્ટી મારા નામે કરવામાં તમે મને સપોર્ટ કર્યો. હવે આવી જ રીતે છે ને આગળ સાથ આપતા રહેજો. અને ફ્રોડ કરવામાં શું ફ્રોડ? મેં પહેલાં જ કહ્યું હતું ને, આ કોઈ ફ્રોડ નથી. જો પ્રોપર્ટી આપણા નામે કરાવી છે, પણ એ ફક્ત ને ફક્ત મમ્મીને સબક શીખવાડવા માટે. ઓકે. બાકી હવે મમ્મીને સબક કઈ રીતે શીખવાડશું? મમ્મીને બહુ પૈસાનું છે ને, કે પૈસા હોય તો આમ થાય, પૈસા હોય તો તેમ થાય, બચત કરવાનું, કંજુસાઈ કરવાનું. પણ એમની પાસે પૈસા જ નહીં હોય તો શું એ કરશે? વટ તૂટી જશે. એટલે જ ને, હવે તમે જ્યારે કહેશો ને ત્યારે આપણે મમ્મીને વાત કરી દઈશું અને એમને ખબર પણ પડી જશે કે એ જે કરી રહ્યા હતા ને એ ખોટું છે, એમનો સ્વભાવ ખોટો છે, એમને એવું ના કરવું જોઈએ. અને જુઓ, આપણે મમ્મી પપ્પાને આપણી સાથે જ રાખવાના છે, ખાસ કરીને પપ્પાના. બિચારો એમનો તો કોઈ વાંક જ નથી, સુડી વચ્ચે સોપારી થઈને બેઠા છે. એનું તો કરશું કંઈક.
પણ હજી મને એ નથી સમજાતું કે તને આવડી મોટી સરપ્રાઈઝ આપ્યા પછી તું કેમ આમ ઢીલી ઢીલી વાત કરે છે. તને ન ગમ્યું હું પાછી મમ્મીના નામે ફાઇલ કરાવી દઉં લે એવું ક્યાં મેં કહ્યું? તો ઉત્સાહ તરીકે દેખાતો નથી. મારા જીવનમાં ઉત્સાહ મરી ગયો છે હવે તમારા મમ્મીના લીધે. મારી સામે તો કમ છો કે મસ્ત જો હવે મને હાથ લગાવ્યો છે ને તો હું સામે મારી દઈશ. લે હાથ તો છોડો મારો. મને પણ છે ને તમારો હાથ પકડતા આવડે છે. જુઓ આ મમ્મીએ મને છૂટાછેડા લેવાનું કીધું ને તમારે લઈ લેવાના હતા. હા તો પણ સામે નુકસાની જાત ને. આ તારા નામે પ્રોપર્ટી લખેલી છે એ બા જ્યારે સબક શીખી જશે ત્યારે ઈ આપણા નામે જ રહેવાની છે, ઓહ ફરવાની નથી. હેલો, આ પ્રોપર્ટી મારા નામે છે. હવે હું છૂટાછેડા લઈ લો તો પણ શું ફરક પડવાનો છે? પ્રોપર્ટી તો મારી જ રહેવાની છે ને. હું પણ હોશિયાર છું ને, એમાં લખાવેલું છે આ વસ્તુ તમારા નામે થઈ છે, પણ આ વસ્તુ ફાઇનલી તમારા હાથમાં સોંપતા પહેલા એકવાર આ વ્યક્તિને પૂછું. એ વ્યક્તિની હા, એ વ્યક્તિની મંજૂરી, એ વ્યક્તિની સાઇન થશે, પછી જ ટોટલી પ્રોપર્ટી તમારા નામે થશે. અને એક વ્યક્તિ એટલે હું. સરસ. એટલે તમને મારા પર વિશ્વાસ નહોતો ને? જરી કઈ નહીં. આઈ હેટ યુ. હા, લવ યુ. રસોઈ હારી બની થયો એ મજા આવી ગઈ. હા સાચી વાત છે હો. હોલી વખતે કરે ત્યાં આ વખતે સારી બની છે. પણ તમે આવી રીતે આવતા હો તો ક્યારેક ક્યારેક તમારે તો દીકરીનું ઘર છે, આ થોડું અજાણ્યું છે. 15 દિવસે એકવાર તમારે હા તમારે આવું હોય તો હવે તો રોજે આવી શકો છો, મને કઈ જ વાંધો નથી. ના ના રોજ થોડો હોય બટા. અને દીકરીની ન્યા ઓછા આવી ને એ જ સારું. અને વેવાય આ તમે આ કોક વાર બોલાવો છો ને જમવા તોય મને એમ થાય કે ન જવાય, પણ આ દીકરીનું માન રાખવા હાટું તો આવવું જ પડે ને મારે. ના બસ હવે દીકરીનું માન, દીકરીનું આ, દીકરીનું તે, દીકરીનું ફલાણું, આ બધું મેં સાંભળી લીધું. હવે તમે દીકરીનું માન રાખીને આવતા હોય તો કહેવત તો ખબર જ હશે કે દીકરીના ઘરનું તો પાણી ના પીવાય. તો તમે શું કામ આવે? એટલે તો પાણી ના આપ્યું મેં, સીધો શેરડીનો રસ આપ્યો. અને અત્યારે જમીને ક્યાં પાણી આપ્યું? શરબત જ આપ્યું. હા હા બરાબર છે, પણ મારા ઘરે ધનામિલ નથી ખોલી, અને હોય ને તોય તમારા ભિખારી પિયરિયાઓ માટે તો નથી. સમજી ગયા? વેવાણ આવું કેમ બોલો છો? અરે આવી રીતે વાત ન કરવાની હોય આપણા વ્યવહાર. અરે પણ હું તો ના પાડું છું, મહેમાનોને બોલાવવાના જ ન હોય, જમણવાર રાખવાનું જ ના હોય. પણ તમારી દીકરી નાક વગરની નકટી છે, એને શરમ જેવું છે નહીં, એટલે દર વખતે ઉઠાવીને તમને કાં તમારી દીકરીને એના વરને બધાને બોલાવી લે છે જમવા. તમે અમારી સામે જો આવું બોલતા હોય તો મેં ન હોય તમારી દીકરીને કેવા કેવા વેણ બોલતા હશો. ના પાડી હતી મેં આને કે વધારે. મમ્મી શાંતિ રાખો. મેં કહ્યું હતું ને બધા રસ્તા થઈ ગયા છે. મમ્મી જો તમને હવે તે ઘરમાં મહેમાન આવે એમને ખવડાવવું પડે, ના પોસાતું હોય ને તો અમને પણ તમે આ ઘરમાં રહો છો ને એ નથી પોસાતું, તમે આ ઘરમાંથી નીકળી જાઓ તો તમારે કાંઈ ના જોવું પડે આ બધું. દામિની કેમ? હા ઘર તારા બાપનું છે, તારી માએ કરિયાવરમાં આપ્યું હતું. અને જો તને એમ લાગતું હોય કે તારા બાપને ઘરેથી લાવી છે તો આ તારી માં આવી, એના ભેગી તારા બાપના ઘરે જ જતી ને. વેવાણ આ તમે માવતર સામે કાં જાવ છો? તમે વચ્ચે ના બોલો ને તો સારું. આ તો તમે અમારું નામ લીધું ને એટલે અમારે બોલવું પડે. આ મફતિયું ઈચ્છવા માટે તો તમને સમય મળી જાય છે, ક્યારેક દીકરી અને જમાઈને બોલાવો ને, બાકી ખાઉધરાની જેમ શું આવો છો? બસ કરો. એ ધીમે બોલ, નહીતર તારું ડાચું તોડીને તારી માં ભેગી તારા બાપને ઘેર કરી ઓય જો. બેસ કે લ્યો. એક મિનિટ, હું પણ જોઉં છું કે મને આ ઘરની બહાર કેમ કાઢો છો. હાથ તો લગાવીને જો. અત્યારે છે ને પોલીસ સ્ટેશનમાં ફોન કરીશ અને કહીશ કે મને મારા જ ઘરની બહાર કાઢવામાં આવે છે. કર કર, તારામાં તાકાત હોય ને તો પોલીસ સ્ટેશનને ફોન કર. આ તમારો વેમ છે ને કે ઘર તમારા નામે છે એટલે આ બધું બોલી રહ્યા છો, પણ એક દિવસ તો અહંકાર તૂટવાનું જ હતું ને. વેઇટ. કોને ફોન કરે છે દામિની? તું તારી સાસુને તારી ટેવ છે, તું તો ડાય છો ને, સમજદાર છો. લેવા દો ને, કરવા દો ને. એને એમ કરવું હોય ફોન કરીને પોલીસને બોલાવો તો બોલાવા દો, અહીંયા કોઈ ફરક નથી પડતો. જો એને ભવાડા કરવાની આદત હોય તો મને તો ભવાડા કરતા આવડે જ છે. મમ્મી પોલીસને ફોન કરશે ને તો હાચીને તમને છે ને ઘરની બહાર લઈ જશે ઢસડીને. શું તો હું કઈ એનાથી બીવું છું? એ કેમ મારે કરવાનું, એ કેમ નાચવાનું? હવે મને કે છે મારા ઘરમાંથી બહાર નીકળવાનું. નીકળે એને જવું હોય તો જાય. આ એના ફાલતુના મહેમાનોને બોલાવીને કાયમમાં જમણવાર કરીને રૂપિયાની બરબાદી કરે. બીજો ધંધો હું છે તારી વાયલીનો? ફાલતુ તો તમે છો, અમે લોકો નહીં.
મમ્મી હવે તું ના બોલે ને કાળી ચીબાવલી તો સારું છે તારું ડાચું બંધ કર. એ મમ્મી આચું જ કે છે આ ઘર તમારું નથી આનું છે. વિશ્વાસ નથી આવતો. ચેક ઇટ. ઈજ હા. ફાઇલ તારી સાઈન તો છે. સહી ઈજ કાગળિયા મમ્મી ખાલી હા સ્કીમ. પણ હા કયા કાગળે કે જેની અંદર મેં સહી કરી? ચાલો ચાલો ગેટ આઉટ. તમારી જ સાઈન છે ને તો ચાલો વેતા પડો. મમ્મી આ તો ઈ જ કાગળિયા છે જે 5 વર્ષ પછી 3 ગણા થવાના હતા. હે જમાઈ 3 ગણા હું છે બધું સ્કીમ? હા જીજુ તમે સમજાવશો કે હું સમજાવું? તો સમજાય ને. મમ્મી તમને યાદ છે એકવાર દેવીને તમારી પાસે એક ફાઇલમાં સાઈન કરાવી હતી. એજન્ટ થ્રુ હતી. એજન્ટે કહ્યું હતું કે આ તમને 5 વર્ષ પછી 3 ગણા પૈસા મળશે. યાદ આવ્યું? આ એવી કોઈ ફાઇલ નહોતી. હા તો આપણા જમીનના મકાનના કાગળિયા હતા જેમાં સાફ સાફ લખ્યું છે કે હું મારી સ્વ ઈચ્છાએ મારી બધી જ પ્રોપર્ટી, મારું મકાન, બધું જ મારી જેટલી સેવિંગ છે ને એ બધું જ મારી વહુ દામિની અને મારો દીકરો શ્રીદેવીને નામે કરું છું. જો એમાં લખ્યું છે બધું. આ છેલ્લા પાનામાં છે જો. વેવાણ થેન્ક યુ. થેન્ક યુ આંટી. મારે કાંઈ નથી જોવું. તું મને એમ કે હું વિશ્વાસે હા સહી કરતી રહી અને તું તારી માં સાથે જ વિશ્વાસઘાત કરતો રહ્યો. શરમ ના આવી તને? મને શરમ આવતી હતી મમ્મી. મેં આને ઘણી સમજાવી કે આ ફ્રોડ કર્યું કહેવાય, આપણા મમ્મી પપ્પા સાથે થોડું ફ્રોડ કરાય. તો એણે મને સમજાવ્યું કે જો અત્યારે જેટલા રૂપિયા તમે કમાવ છો એ તમે સુખેથી વાપરી શકો છો. તમે જે કમાવ છો, મહેનત કરો છો, પણ સુખેથી રહ્યો છો નહીં. નકરી કંજુસાઈ જ કરો છો. હવે આ બધી બચતને તમે નાખશો ક્યાં? મમ્મી મેં વિચાર્યું, 1 મિનિટ ઊભી રહે. પછી મેં વિચાર્યું તો મને એમ થયું કે સાચી વાત છે. આ પૈસા બચત તો થાય છે પણ પછી આ બચત આપણને જ કામમાં ન આવે તો એ બચત કામની હું. પછી મને આને પ્લાન આપ્યો. હવે આ બોય અને ઇનડાયરેક્ટલી આ બધું અમારું જ કહેવાય કે નહીં? તમે શું કહ્યું હતું કે તમને ખબર નથી પડતી કે ભવિષ્યમાં શું થવાનું છે, ભવિષ્યમાં શું થવાનું છે, બચત કરો બચત કરો બચત કરો. તો આ તમે શું કામ બચત કરતા હતા? ભવિષ્ય માટે બચત કરતા હતા કે નહીં? તો ભવિષ્યમાં લેવી એની કરતા વર્તમાનમાં મેં લઈ લીધી. બરાબર ને પપ્પા? હા વાત તો બરાબર છે. અને તું અત્યાર સુધી લોભ જ કરતી હતી. તારા જીવનમાં એ ક્યારે કામ આવશે? આપણે હું મરી જાય ત્યારે આ બધી આ મિલકત ક્યાં નાખશું? એટલે એની કરતાં દામિને જે કર્યું ને એ મને તો બહુ ગમ્યું. સરસ દામિની, આ સારામાં સારું કામ તારા લગ્ન પછી જે તે કર્યું હોય ને તો એ આ છે. વાહ મારા જમાઈ વાહ, તમને ભગવાન 100 વર્ષના કરે ને મારી દીકરીને હોતે ને. હા અને સો કોંગ્રેચ્યુલેશન્સ દીદી. થેન્ક યુ. હવે તો બધી પ્રોપર્ટી મારી છે. અને આ જો આવી રીતે લોભ ન કરવાનો હોય, આ તો મિલકત માની લે આપણા શ્રીદેવીના નામે થઈ, પણ આના મિલકત કોઈક બીજો પરાયો લઈ ગયો તો આપણે તો હાથ ઘસતા રહેત ને. જેને આપણે પોતાના સમજતા હતા એ તને એવું લાગ્યું પારકા છે એમ. અરે આજ આમ ગણને તો આપણા પોતાના છે. આને તો એને બધું આપી દેવું જોઈએ. અને આમ તો ખરા અર્થમાં છે ને મા બાપે ઉંમર થાય ને છોકરાઓની એટલે બધો કારોબાર એના હાથમાં સોંપી દેવાનો હોય. જ્યારે કારોબાર આપણે એના હાથમાં નથી સોંપતા ને ત્યારે જ બાળકોને આવા પગલાં ભરવા પડે. સાચી વાત છે વેવાણ. વેવાએ જે પણ કીધું ને સત્ય છે. તમે કંજુસાઈ કરો એની ના નથી, પણ દીકરા અને વહુને આટલી બધી કરકસરમાં રાખો અને અત્યારનું કમાયેલું જો તમે અત્યારે વાપરીને સુખી ન થાઓ તો એનો શું મતલબ છે કમાવાનો? અને જે વસ્તુમાં કંજુસાઈ કરવી પડે ત્યાં કરવાની, પણ આટલી બધી સારી નહીં. તમે બધા સાચા છો. આજે મારી આંખ ઉઘડી ગઈ છે. હું વિચારતી હતી કે બચત કરીએ ને તો ભવિષ્યમાં કામ લાગે, ભવિષ્ય આપણું ઉજ્જવળ રહે અને હંમેશા આપણે સફળ જીવન જીવી શકીએ. પણ એમાં ને એમાં હું મારા વહુ અને દીકરા સાથે અન્યાય કરી રહી હતી એ તો હું ભૂલી જ ગઈ હતી. વાતમાં ગણતરી, વાતમાં કંજુસાઈ, ખાવા પીવામાં પણ ગણતરી કરતી હતી. આજે સમજાઈ ગયું બેટા કે મારી ભૂલ હતી. હવે મને માફ કરી દે. ફરીવાર આવું ક્યારેય નહીં થાય. ઘરે મહેમાન આવશે તો એમનું પણ અપમાન નહીં થાય અને પહેલાં જેવો વ્યવહાર નહીં રાખું. હું સુધરી જઈશ અને
હવેથી બધો જ કારોબાર અને વહીવટ તમારા બંનેના હાથમાં આપી દેશે. ઓફિસનો પપ્પા તારા હાથમાં અને ઘરનો વહીવટ હું દામિની વહુના હાથમાં. તો એક કામ કર ને, આ હાથે જ આ ફાઇલ તું દામિની વહુના હાથમાં આપી દે. હા લો. થેન્ક યુ. પણ મમ્મી, હા, ફાઇલ તો અમે લઈ લીધી, પણ અમારો એવો કોઈ ઈરાદો નહોતો. તમને શું લાગ્યું કે અમે તમને ઘરની બહાર ગાડી મૂકશું એમ? હા, બધો એક પ્લાનિંગ હતો તમને સબક શીખવાડવાનો કે ભવિષ્યમાં ભેગા કરવાની લાલચમાં છે ને આપણે આપણું વર્તમાન ખરાબ ના કરવું જોઈએ. હા તો એકદમ સાચું કહ્યું. આ મમ્મી પાછા બગડી જશે તો પેલા ના. કન્ફર્મ કરવાનું હતું. ના ના ના, હવે બધું કન્ફર્મ થઈ ગયું છે. એકદમ સાચી છે વહુ. વહુ જાઓ, સરસ મજાનું છે ને આઈસ્ક્રીમ શેક બનાવો. આઈસ્ક્રીમ શેક. હા પણ પૈસા જશે ને અરે સરબત હતી, આઈસ્ક્રીમ આવ્યા છે, ભાવ પૂછમાં બનાવી નાખ. 35 રૂપિયાની ડબ્બી આવશે હો. 50 રૂપિયા વાળી બનાવો. બનાવો તમે.